નવો ટોપિક રિજિડ બોડી ડાયનેમિક્સ થી શરૂ કરીએ છીએ. રિજિડ બોડી ડાયનેમિક્સ જેને આપણે આરબીડી કહેવાના છીએ. રિજિડ બોડી ડાયનેમિક્સ આરબીડી. ટૂંકમાં જે રિજિડ બોડી એટલે શું પહેલા એ આપણે સમજવાનું છે, પછી એની અંદર આપણે આગળ વધશું. હવે આ જે આરબીડી છે રિજિડ બોડી ડાયનેમિક્સ, એમાં રિજિડ બોડી વર્ડથી આપણે પહેલા અવેર થઈએ, પછી એની અંદર આપણે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને કોઈ બી એક્ઝામ હોય, ચાહે નીટ હોય, ચાહે જેઈ મેઇન એડવાન્સ હોય, ઓલિમ્પિયાડ તમે આપતા હો, એક પેપર એવો સેટ ન થતો હોય કે જેમાં આરબીડીમાંથી ક્વેશ્ચન ન આવ્યા હોય. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે અને બ્રેઇનના ટિશ્યુને સારી રીતે ડેવલપ કરશે વિઝ્યુલાઇઝ કરવા માટે. ઓકે, અહીંયા આને એકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે, કેવી રીતના ફાઇન્ડ કરવી, એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. જેને ઇન્ટરેસ્ટ પડશે ને ખબર નહીં પડે કે 10 ક્યાં વાગી ગયા. હવે રિજિડ બોડી ડાયનેમિક્સમાં પહેલા આપણે રિજિડ બોડીને સમજીએ. રિજિડ બોડી કોને કહેવાય, એટલે પહેલા હું હેડિંગ આપી દઉં કે ભાઈ રિજિડ બોડી કોને કહેવાય. અત્યારે આપણે ઇન શોર્ટ ફર્સ્ટ 30 to 35 મિનિટ્સ રિજિડ બોડી જ સમજવાના છે. રિજિડ બોડી તો કે ઇટ હેઝ ફિક્સ યા કોન્સ્ટન્ટ, આપણે ઇન શોર્ટ લખી નાખીએ, શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી ફિક્સ્ડ હશે યા કોન્સ્ટન્ટ. ફિક્સ્ડ યા આપણે લખી શકીએ રિમેઇન કોન્સ્ટન્ટ. ટૂંકમાં એવી કોઈ બોડી કે જેની શેપ એટલે આકાર, સાઇઝ એટલે પરિમાણ અને જીઓમેટ્રી એટલે ભૂમિતિ એ ફિક્સ રહે, રિમેઇન કોન્સ્ટન્ટ. ફિક્સ કયો યા રિમેઇન કોન્સ્ટન્ટ, એમાં ક્યાંય ચેન્જ ન થવો જોઈએ. એવી બોડીને આપણે રિજિડ બોડી કહેવાના છે. સાહેબ એવી બોડી રિયલમાં ક્યાંય એક્ઝિસ્ટ કરે? નહીં, રિયલમાં એવી કોઈ બોડી એક્ઝિસ્ટ જ ન કરે. આપણે આખું રોટેશનલ મોશનને સમજવા માટે આપણે રિજિડ બોડીને અહીંયા એઝ્યુમ કરીને ચાલીએ છીએ કે આવી કોઈક બોડી છે કે જેમાં શેપ, સાઇઝ, જીઓમેટ્રી ફિક્સ લેવાનો છે. એટલે આ રિજિડ બોડી એ કોઈ રિયલ બોડી નથી, આપણું એક એઝમ્પશન છે. જે નોર્મલ બોડી હોય એને જ આપણે રિયલ બોડી તરીકે ટ્રીટ કરવાના છે. એવું કેમ? જેમ કે આપણે ચેપ્ટર નંબર 2, 3 દેટ મીન્સ કાઇનેમેટિક્સ, મોશન ઇન 1D, 2D, પછી NLM ભણ્યા, વર્ક એનર્જી પાવર ભણ્યા, એમાં બધાને આપણે લાર્જ બોડીને પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરતા હતા. કારણ કે લિનિયર મોશન, રેખીય ગતિ સમજવા માટે આપણે બોડીને એક પોઈન્ટ પાર્ટિકલ તરીકે સમજતા હતા. તો રોટેશનલ મોશન સમજવા માટે કેમ આપણે એક સેન્ટર ઓફ માસ સમજ્યા, એમ ઈ જ રોટેશનલ મોશન, કોઈ બોડી રોટેશનલ મોશન કરે છે, ચાક ગતિ કરે છે, એ સમજવા માટે પહેલા એ બોડીને આપણે રિજિડ બોડી તરીકે ટ્રીટ કરવાની છે. અને રિજિડ બોડી કેવી હોય એ અત્યારે સમજવાનું છે. એટલે મેં તમને આખું એક વે આપ્યું કે આ ચેપ્ટર રોટેશનલ મોશન છે. રોટેશનલ મોશન આપણે લાર્જ બોડી માટે સમજવાના છે. અત્યાર સુધી ગમે એવી લાર્જ બોડી હતી એના પોઈન્ટ જ ટ્રીટ કરી લેતા હતા, કારણ કે આપણે એક જ મોશન સમજવું હતું, ધેટ ઇઝ રેક્ટિલિનિયર મોશન યા લિનિયર મોશન. તો એમાં કઈ ચિંતા કરવાની જરૂર નહોતી. હવે આપણે લાર્જ બોડીને આપણે એમ વિચારવાનું કે રોટેટ કરે છે, તો એ લાર્જ બોડી રોટેટ કરે એટલે રોટેશનલ મોશન આવ્યું, એટલે નવું મોશન આવ્યું. પણ એ નવું મોશન આવતા પહેલા આપણે બોડીને ત્યાં કેમ લિનિયર મોશન માટે પાર્ટિકલ તરીકે ટ્રીટ કરતા હતા, અહીંયા આપણે એને રિજિડ બોડી તરીકે લેવાના છે. રિજિડ બોડી એટલે એવી બોડી કે જેનો શેપ, સાઇઝ અને જીઓમેટ્રી ફિક્સ્ડ હોય યા કોન્સ્ટન્ટ હોય. જેમ કે હું તમને એક સિમ્પલ કહું કે અહીંયા જે છે આ રીતની આપણી એક રિજિડ બોડી છે. ચલો હું એવું કીધું કે રિજિડ કોઈ બી આવો શેપ હોય છોકરાઓ, આ જે છે ધેટ ઇઝ રિજિડ બોડી. આને આપણે રિજિડ બોડી તરીકે ટ્રીટ કરતા હોય. તો અહીંયા મેં શું કીધું કે શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી ફિક્સ રહેવી જોઈએ. ધેટ મીન્સ કે આ બોડીની અંદર અહીંયા બધી જગ્યાએ મેટર પડ્યું છે. હું આવો કોઈ એક પાર્ટિકલ લઉં છું, આ પાર્ટિકલ A છે અને આ પાર્ટિકલ B છે, તો આ બંને પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ R છે ને એ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. R રિમેઇન ફિક્સ્ડ. તો આને અકોર્ડિંગ હું અહીંયા લખી શકું છોકરાઓ કે separation between any two particle remain fixed. યા અને તમે આમ બી લખી શકો બીજી લેંગ્વેજમાં, separation
between any pair of particle on rigid body remain fixed, remain constant. મેં બે રીતે લખ્યું, પહેલા બે પાર્ટિકલ માટે સમજાવ્યું, પછી મેં કીધું કે આ રિજિડ બોડી ઉપર, ટૂંકમાં આ બોડી ઉપર તમે ગમે એ પેર ઓફ પાર્ટિકલ લ્યો, પેર ઓફ પાર્ટિકલ એટલે બે પાર્ટિકલ આવી ગયા, તો એ પેર ઓફ પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવાનું છે, આર ફિક્સ રહેશે. સાહેબ એવું કેમ? બીકોઝ ઓફ મેં કીધું ને કે રિજિડ બોડીનો શેપ, સાઇઝ ને જીઓમેટ્રી ફિક્સ રહે. જો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય તો આનો શેપ બદલાઈ જાય. જો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ જાય, ડિક્રીઝ કે ઇન્ક્રીઝ થઈ જાય, તો ડેફિનેટલી આની સાઇઝ ચેન્જ થઈ જાય, એની જીઓમેટ્રી ચેન્જ થઈ જાય. એટલે મારે રિજિડ બોડીને એક લેંગ્વેજની અંદર સમજવું હોય તો સિમ્પલ શેપ, સાઇઝ, જીઓમેટ્રી ફિક્સ રહે, અને એના માટે કોઈ બી પાર્ટિકલ, ગમે એવા પાર્ટિકલ ઉપાડી લો તમે, એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ ફિક્સ રહેવું જોઈએ. મેં એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આર કીધું છે તો આર ફિક્સ છે. અહીંયા આર યા ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ આર. ઓકે, ચાલો હવે આનો એક બીજો મિનિંગ એ આપણે આવો સમજી શકીએ. હું નેક્સ્ટ સ્લાઇડમાં વ્યૂ જાઉં છું કે આવી રીતના તમારી સામે એક અગેન હું રિજિડ બોડી લઈ લઉં છું, આવી રીતની એક. આને તમે પાછા ડિસ્ક સમજી બેઠશો એટલે આવા શેપની, ગમે એ શેપની, અહીંયા બધી જગ્યાએ મેટર યા બલ્ક છે, આ તમારી રિજિડ બોડી છે. હું કહી જ દઉં છું કે આ રિજિડ બોડી છે. એ રિજિડ બોડીની અંદર આ એક પાર્ટિકલ એ, આ એક પાર્ટિકલ બી. હવે મેં તમને શું કીધું કે રિજિડ બોડીમાં કોઈ બી પેર ઓફ પાર્ટિકલ લ્યો તો એની વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવું જોઈએ. ધેટ મીન્સ આની બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું આ આર લઉં છું તો આર ફિક્સ રહેવો જોઈએ. નો તો આર ઇન્ક્રીઝ થવું જોઈએ, નો તો આર ડિક્રીઝ થવું જોઈએ. ઓકે, એટલે અહીંયા આપણે પહેલો પોઈન્ટ લખીએ એક મસ્ત મજાનો આને એકોર્ડિંગ. બે પોઈન્ટ હોવા જોઈએ તમારી પાસે. એક પહેલા સમજજો કે બી પાસે હું બી ની એ ની રિસ્પેક્ટમાં વેલોસિટી લઉં છું. શું બી પાર્ટિકલ પાસે એ ની રિસ્પેક્ટમાં, તમે લખતા નહીં, આ ડાયરેક્શનમાં વેલોસિટી હોય, ધેટ ઇઝ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, ધેટ ઇઝ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. બી પાર્ટિકલ પાસે એ ની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં વેલોસિટી હોય તો ડેફિનેટલી આ તો વેલોસિટી ઓફ સેપરેશન થયું ને, આ તો વી સેપ થયું. અને વી સેપરેશન હોય, જો બી પાર્ટિકલ પાસે એ ની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ વેલોસિટી હોય તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થવાનું છે. અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ, એ અને બી પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો આર ક્યાંથી ફિક્સ રહેવાનું છે? અને આર ફિક્સ ન રહે તો એની શેપ, સાઇઝ, જીઓમેટ્રી ક્યાંથી ફિક્સ રહેવાની છે? તો આ રિજિડ બોડી નો કહેવાય. એટલે રિજિડ બોડી માટે વી સેપ ન હોવું પડે, આ ન હોવું જોઈએ. બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં વીબી એ, વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ, બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ ન હોવું જોઈએ. માની લો બી પાર્ટિકલ એની રિસ્પેક્ટમાં, હું એમ કહું છું, પાછો આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. બી પાસે એની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં વેલોસિટી છે, તો આ વેલોસિટી બી અને એ વચ્ચેના ડિસ્ટન્સને ડિક્રીઝ કરશે. બી અને એ વચ્ચેના ડિસ્ટન્સને ડિક્રીઝ કરશે. ડિક્રીઝ કરશે તો અગેન શેપ, સાઇઝ, જીઓમેટ્રી ચેન્જ થશે, તો આ રિજિડ બોડી નો કહેવાય. એટલે આ ન હોવું જોઈએ. ટૂંકમાં મેં બે પાર્ટિકલ લીધા રિજિડ બોડી પાસે. પહેલા મેં એમ કીધું બે વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ હોવું જોઈએ. પછી એમ કીધું કે બી પાસે એની રિસ્પેક્ટમાં નો વી સેપરેશન હોવું જોઈએ, નો વી એપ્રોચ હોવી જોઈએ. અને વી એપ્રોચ કહેવાય ખરેખર, કારણ કે એપ્રોચ કરે છે. કારણ કે આ બંને વેલોસિટી હોય તો ડેફિનેટલી એ અને બી એ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ ન રહે અને રિજિડ બોડી ન કહેવાય. તો પહેલો પોઈન્ટ આની અંદરથી હું એવો લખી શકું કે બી પાર્ટિકલ must be at rest with respect to particle A. આ એક પહેલી કન્ડિશન. ઓર બીજી કન્ડિશન બી હું કહું તમને
ટૂંકમાં બી પાર્ટિકલ એ પાર્ટિકલની રિસ્પેક્ટમાં રેસ્ટ પર રહેવો જોઈએ, મસ્ટ બી એટ રેસ્ટ. નો વી એપ્રોચ હોવી જોઈએ, નો વી સેપરેશન હોવી જોઈએ, કારણ કે તો જ એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ ફિક્સ રહે. પણ છોકરા હું તમને એમ કહું, હે બી પાર્ટિકલ પાસે, સાંભળજો મારી વાત, વિચારીને જવાબ આપજો, કે બી પાર્ટિકલ પાસે બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર આ ડાયરેક્શનમાં વેલોસિટી હોય તો હું વાંધો તમને. બી પાસે એની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર VBA હોય તો શું આર ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થવાનું છે? મને કયો તો બી પાસે એની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો બે પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થવાનું છે? યસ યા નો? નો, ચેન્જ નહીં થાય. તો ચેન્જ નહીં થાય ધેટ મીન્સ આર ફિક્સ રહેશે, ધેટ મીન્સ સ્ટીલ ઇટ ઇઝ અ રિજિડ બોડી. હું એને રિજિડ બોડી તરીકે ટ્રીટ કરી શકું. તો હા, ટૂંકમાં બે પાર્ટિકલ માટે આપણે વાત કરીએ, પેર ઓફ પાર્ટિકલ માટે વાત કરીએ, તો પેર ઓફ પાર્ટિકલ એકબીજાની રિસ્પેક્ટમાં રેસ્ટ પર હોવા જોઈએ, નો વી સેપરેશન હોવી જોઈએ, નો વી એપ્રોચ હોવી જોઈએ. યા બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો યાદ કરો, હું અહીં એમ કહી દઉં કે VBA એટલે આપણે એને ડેફિનેટલી V રિલેટિવ કહી શકીએ. તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી લાસ્ટ લેક્ચરમાં જ આપણે સમજ્યા. યાદ કરો લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરની અંદર કે ધેટ મીન્સ કે બી પાર્ટિકલ એની રિસ્પેક્ટમાં એંગ્યુલર મોશન કરતો હશે, ધેટ મીન્સ એની પાસે એંગ્યુલર વેલોસિટી હશે. મેં તમને યાદ કરો રિલેટિવ એંગ્યુલર વેલોસિટી માટે આવી ફોર્મ્યુલા ભણાવી હતી કે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી અપોન બંને વચ્ચેનું સેપરેશન. તો ઓમેગા બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હું VBA કહી શકું અપોન R. ધેટ મીન્સ બી પાર્ટિકલ એ પાર્ટિકલની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરતો હશે. તો બીજી કન્ડિશન ઈ થઈ ગઈ કે બી પાર્ટિકલ પરફોર્મિંગ યુનિફોર્મ સર્ક્યુલર મોશન નહીં હો, સર્ક્યુલર મોશન with respect to particle A. ટૂંકમાં આ ઓર કરીને લખ્યું છે મેં, એન્ડ કરીને નથી લખ્યું. યા તો બી પાર્ટિકલ એ પાર્ટિકલની રિસ્પેક્ટમાં સ્ટેશનરી હોવું જોઈએ તોય વાંધો નથી, તો એ રિજિડ બોડી છે. અને યા તો એની પાસે મોશન હોય તો બી પાર્ટિકલ એની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરતો હોવો જોઈએ. એવું કેમ? કારણ કે જુઓ ને બી પાર્ટિકલ અને એ પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી છે. તો મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જે રિલેટિવ એંગ્યુલર વેલોસિટી ભણાવ્યું હતું ને ત્યારે સમજાવ્યું હતું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી પરપેન્ડિક્યુલર અપોન આર. યાદ કરો તમે. એટલે તમને એમ થાય કે સારું રિલેટિવ એંગ્યુલર વેલોસિટી સાહેબ આપણા સિલેબસમાં હતું એની આપણે બધું તમને ક્યાંક ને ક્યાંક રિલેટ થશે જ આગળ. તો હા સર્ક્યુલર મોશન કરતા હોય ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, હવે આની અંદર આગળ જતો એમ કહીશ કે આખી રિજિડ બોડી ઓમેગા સેમ જ હશે. માની લો બી પાર્ટિકલ એની રિસ્પેક્ટમાં ઓમેગા એંગ્યુલર વેલોસિટી થી ટ્રાવેલ કરે છે ને, તો આખી રિજિડ બોડીની એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ હશે. ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે ઓમેગા સેમ હશે. સાહેબ એવું તમે કહી દીધું, અમે માની લેવાનું? પહેલા હું પ્રૂવ કરીશ પછી યાદ રાખી લેવાનું. હું પ્રૂવ કરીને સમજાવીશ કે જો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસેનો ઓમેગા સેમ છે. હવે તમે કદાચ ભણી હશો કે રોટેશનલ મોશનમાં ઈચ એન્ડ એવરી પાર્ટિકલનો ઓમેગા સેમ હોય. શું કામ સેમ હોય આપણે એક્ઝામ્પલ લઈને સમજવાના છીએ. પણ અત્યારે પહેલા અહીંયા રિજિડ બોડી માટે આ બેમાંથી એક કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. ઓકે, ચાલો હું તમને એક એક્ઝામ્પલ થ્રુ આપણે ઓર ડિટેલમાં આગળ સમજીએ કે આવી રીતનું એક અગેન રિજિડ બોડી છે છોકરાવા. હું એવું કહી જ દઉં છું કે રિજિડ બોડી છે એટલે તમારે સમજી લેવાનું કે ડિસ્ટન્સ કોઈ બી બે પાર્ટિકલ ઉપાડી લેશો તો એની વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેશે. માની લો અહીંયા પાર્ટિકલ એક્સ છે, અહીંયા પાર્ટિકલ વાય છે. આ બંનેને કનેક્ટ કરતી લાઈન છે. પાર્ટિકલ એક્સ પાસે આ ડાયરેક્શનમાં વી એક્સ વેલોસિટી છે, બંનેને કનેક્ટ કરતી લાઈન સાથે θ1 એંગલે છે. અને પાર્ટિકલ વાય પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી વીવાય છે, બંનેને કનેક્ટ કરતી લાઈન સાથે θ2 એંગલે છે. મારો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ relation
between Vx, Vy, θ1 and θ2. બીજો ક્વેશ્ચન પછી અહીંયા લખીશ, આપણે એનું સોલ્યુશન ડિસ્કસ કરીએ. ચલો, તો સાહેબ શું કરવાનું? મેં તમને એક વસ્તુ અહીંયા કીધી છે કે ધીસ ઇઝ અ રિજિડ બોડી. રિજિડ બોડી હોય એટલે ગમે થયો એક્સ અને વાય વચ્ચેનું ડિસ્ટન્સ મેં અહીંયા તમને કઈ કીધું નથી. આપણે એલ લઈ લઈએ. ચલો ભાઈ, આ એલ છે. તો રિજિડ બોડીનો મિનિંગ જ થઈ ગયો કે મેં તમને કીધેલું છે. તમને આમ ક્વેશ્ચનમાં એને લેંગ્વેજ કરીને આપ્યું, ફાઇન્ડ રિલેશન બિટવીન Vx, Vy, θ1 and θ2 ફોર ગિવન રિજિડ બોડી. એવી રીતના એને ક્યાંક તમને લખીને આપ્યું હોય. θ2 છે. ઓકે, તો સાહેબ હું એલ કોન્સ્ટન્ટ રહે. ચાલો, તો Vx આમ છે, θ1 આમ છે, તો આપણે બે કમ્પોનન્ટ લઈ લઈએ. તો કમ્પોનન્ટ લઈએ તો આ જે કમ્પોનન્ટ છે એ Vx cos θ1 થાય, θની નિયરેસ્ટ cos એ સિવાયનો સાઇન. આ થાય Vx sin θ1. આ જે છે that is Vy cos θ2. આ જે છે that is Vy sin θ2. છોકરો એલ કેવું રાખવાનું છે? અગેન એલ કેવું આપણે પહેલા જ લખી નાખીએ, ફોર rigid body L remain constant. એનો મિનિંગ શું થઈ ગયો છોકરાઓ? એનો મિનિંગ શું થયો કે એલ કોન્સ્ટન્ટ રહે? એનો મિનિંગ શું થયો કે એક્સ પાર્ટિકલ Vx cos θ1 થી આગળ જાય છે, તો વાય પાર્ટિકલ Vy cos θ2 થી આગળ જાય છે. બટ બેયની વેલોસિટી એક્સ માં કેવી હોવી પડે? સેમ જ હોવી પડે. ધેટ મીન્સ, કારણ કે આપણે ભણી ગયા છોકરાઓ કે મેં આગળના સ્લાઇડમાં જ તમને ભણાવ્યું કે બી પાર્ટિકલ મસ્ટ બી એટ રેસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ એ. તો છોકરાઓ નો તો એની પાસે વેલોસિટી ઓફ સેપરેશન આવવું જોઈએ, નો વેલોસિટી ઓફ એપ્રોચ આવવું જોઈએ. તો પહેલાનો આન્સર તો તમને ઇઝીલી મળી જાય કે એક્સ અને વાય પાર્ટિકલ પાસે બે ડાયરેક્શનમાં જે છે એ મેં તમને કીધું એમ કે છોકરાઓ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ 0 થવું પડે. એટલે કે કેમ 0 સાહેબ? સિમ્પલ યાર, વેલોસિટી ઓફ બી માઇનસ વેલોસિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એકબીજાની રિસ્પેક્ટમાં રેસ્ટ પર રહેવું પડે. ચાલો, આને હું ન લખી શકું વીબી માઇનસ એ સાહેબ અહીંયા એક્સ વાય છે. હા, અહીંયા એક્સ વાય છે, તો વેલોસિટી ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ વીવાય માઇનસ વીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ, અચ્છા સાહેબ આ કઈ? તો કે બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ. તો કે વીવાય, વાય પાર્ટિકલની વેલોસિટી કેટલી છે? તો કે ભાઈ વીવાય ખરેખર cos θ2 છે, ઇઝ ઇક્વલ ટુ વીએક્સ લખું, ઈ છે વીએક્સ cos θ1. આવી ગયો ચારે ચાર વચ્ચેનો રિલેશન. જો Vy cos θ2 is equal to Vx cos θ1. θ1, θ2, Vx, Vy વચ્ચેનો રિલેશન આવી ગયું કે આ બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈનને અલોંગ કોઈ વેલોસિટી ન હોવી જોઈએ. બીજો પોઈન્ટ અહીંયા આપણે શું ભણ્યા હતા કે બી પાર્ટિકલ પરફોર્મિંગ સર્ક્યુલર મોશન વિથ રિસ્પેક્ટ ટુ પાર્ટિકલ એ. તો અહીંયા હું તમને સેકન્ડ ક્વેશ્ચન જ એવો પૂછું કે ફાઇન્ડ angular velocity of particle B with respect to particle A. Find angular velocity of particle B with respect to particle A. B નથી, અહીંયા x અને y છે, તો અહીંયા હું ચેન્જ કરી નાખું પાર્ટિકલ y ની x ની. અચ્છા, એવું થઈ શકે હા y પાર્ટિકલ પાસે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોઈ શકે, સર્ક્યુલર મોશન કરી શકે. એ તો મેં તમને આગળનામાં સમજાવ્યું. તો સેકન્ડ ફાઇન કરી. અચ્છા, એની ફોર્મ્યુલા શું મેં તમને કીધી હતી? તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી પરપેન્ડિક્યુલર રિલેટિવ અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ, ધેટ ઇઝ એલ. યાદ કરો, આપણે ભણ્યા હતા. તો
અહીંયા વી પરપેન્ડિક્યુલર રિલેટિવ. ઓકે, વી પરપેન્ડિક્યુલર રિલેટિવમાં તો હું લખી જ નાખું કોની વેલોસિટી મારે ફાઇન્ડ કરવી છે. અચ્છા, ઓમેગા કોનું પૂછ્યું છે તો કે એંગ્યુલર વેલોસિટી ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો પરપેન્ડિક્યુલર વેલોસિટી આવવાની કોની આવવાની? વાય ની એક્સ ની રિસ્પેક્ટમાં અપોન બંને વચ્ચેનો ડિસ્ટન્સ. ચલો, તો ઓમેગા વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વી પરપેન્ડિક્યુલર વાય એક્સ કેટલું લખાય? તો કે જો તો વાય પાસે આ ડાયરેક્શનમાં છે, એક્સ પાસે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો હવે હું આમ ન લખી શકું velocity of perpendicular y x, that means કે perpendicular velocity of y minus of perpendicular velocity of x. ચલો, perpendicular બંને લાઈન ને કનેક્ટ કરતી. y પાસે કેટલી છે તો કે ભાઈ y પાસે છે v y sin theta 2 માઇનસ ઓફ ઉપર છે ને એટલે માઇનસ 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 પ્લસ. એ તો સમજી લો ને બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એડ થાય, સેમ ડાયરેક્શનમાં હોય તો સબટ્રેક્ટ થાય. આ તમે ભણ્યા જ છો રિલેટિવ વેલોસિટી માટે. તો આ થઈ જવાનું છે v x sin theta 1. ઓકે, આ આપણને છોકરાઓ અહીંયા તમને vy x પરપેન્ડિક્યુલર મળી ગયું. એની વેલોસિટી એ મૂકી દઉં, ધેટ ઇઝ vy sin theta 2 પ્લસ vx sin theta 1 અપોન બંને વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ ઓમેગા મળી ગયો. ટૂંકમાં આનાથી મેં તમને પાછળની વાત જ પાછી પ્રૂવ કરાવી કે બંનેને કનેક્ટ કરતી લાઈન, બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈનને અલોંગ કોઈ વેલોસિટી નહીં હોય, નહીં વી સેપરેશન હોય, નહીં વી એપ્રોચ હોય. બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોઈ શકે અને એને સર્ક્યુલર મોશન માટે રિસ્પોન્સિબલ છે. હે સાહેબ, તો અહીંયા હું એમ પૂછું કે ફાઇન્ડ વેલોસિટી ઓફ એંગ્યુલર વેલોસિટી ઓફ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ વાય, સેમ જ આવવાની છે, એમાં કઈ ફેર ન થવાનો. કેમ કે જો ને યાર, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે એડ ઓન થવાનું છે, એ જ થવાનું છે. ઓકે, હવે આનો મિનિંગ શું થયો? આના ઉપરથી આપણે એક વાત આવી રીતના સમજી લઈએ કે અગેન આવી રીતની એક રિજિડ બોડી છે. આ જે છે તમારી અગેન પાછી રિજિડ બોડી હું કહી જ દઉં છું કે રિજિડ બોડી આ જે છે આપણે આવી રીતના એક આની ઉપર ટ્રાયેંગલ બનાવીએ. અહીંયા છોકરાઓ આ એક એલ લેન્થ છે, આ એક એલ લેન્થ છે, આ એક એલ લેન્થ છે. મારું કહેવાની વાત એ છે કે અહીંયા પાર્ટિકલ તમારો એક્સ છે, અહીંયા પાર્ટિકલ તમારો વાય છે, અહીંયા તમારો પાર્ટિકલ ઝેડ છે. આવી રીતના ત્રણ પાર્ટિકલ છે એક્સ વાય ઝેડ. અચ્છા, આ એક્સ અને મેં કહી દીધું છે કે આ રિજિડ બોડી છે એટલે એક્સ અને વાય વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવાનું, જે કાંઈ છે એ ફિક્સ રહેવાનું છે. પછી મેં એવું કહી દીધું રિજિડ બોડી છે એટલે વાય અને ઝેડ વચ્ચેનું ડિસ્ટન્સ એ ફિક્સ રહેવાનું છે. મેં એવું કહી દીધું રિજિડ બોડી છે તો એક્સ અને ઝેડ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવાનું છે. તો આ ફિક્સ, આ ફિક્સ, આ ફિક્સ, તો ડેફિનેટલી આ બંને વચ્ચેનો એંગલ થીટા બી ફિક્સ. આટલું તો પણ સમજાય ને. આખે આખો તમે ટ્રાયેંગલ વિચારી લો, ત્રણેય સાઈડ લેન્થ ફિક્સ હોય તો એની વચ્ચેનો એંગલ એ ફિક્સ જ રહેવાનો છે ને. ધેટ મીન્સ છોકરાઓ હું એમ કહી દઉં કે થીટા ફિક્સ. એલા મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, યસ યા નો? ઓકે ફાઇન. કે પહેલા આ થીટા ફિક્સ શું કામ એ તમે લખવું હોય તો બીકોઝ side length remain constant. રાઈટ, કારણ કે આ ડિસ્ટન્સ ચેન્જ નથી થવાનો, આ ડિસ્ટન્સ ચેન્જ નથી થવાનો, આ ડિસ્ટન્સ ચેન્જ નથી થતો, થીટા ફિક્સ જ રહેવાનું છે. હવે માની લો હું તમને એમ કહું છું કે એક્સ અને વાય ને કનેક્ટ કરતી આ લાઈન છે હે ઈ ઓમેગા 1 એંગ્યુલર વેલોસિટી થી રોટેટ થાય છે. થઈ શકે? હા થઈ શકે. એક્સ અને વાય ની રિસ્પેક્ટમાં વી સેપરેશન કે વી એપ્રોચ ન હોવું જોઈએ, એંગ્યુલર વેલોસિટી તો હોઈ શકે. અને એક્સ અને ઝેડ વચ્ચેની કનેક્ટ કરતી લાઈન ઈ ઓમેગા 2 થી રિવોલ્વ થઈ છે. યા તમે એમ કહી શકો કે વાય પાર્ટિકલ એક્સ ની રિસ્પેક્ટમાં ઓમેગા 1 થી રિવોલ્વ કરે છે, ઝેડ પાર્ટિકલ એક્સ ની રિસ્પેક્ટમાં ઓમેગા 2 થી. એ સાહેબ તમે તો કીધું તું ને કે અલગ અલગ ન હોય, ઈ જ હું પ્રૂવ કરું છું.
હું પ્રૂવ જ કરવા માંગુ છું કે વાય પાર્ટિકલ એક્સ ની રિસ્પેક્ટમાં ઓમેગા થી રિવોલ્વ થતો હોય ને તો ઝેડ પાર્ટિકલ એક્સ ની રિસ્પેક્ટમાં એની એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ હોય. પણ પહેલા ઓમેગા 1 ઓમેગા 2 લીધી અને પછી પ્રૂવ કરીશ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 છે. તો હવે અહીંયા પહેલા તમને સમજાઈ ગયું કે એક્સ અને વાય વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થશે? ના સાહેબ, કોઈ દી નહીં થાય. ઝેડ અને વાય વચ્ચે કોઈ દી શું કામ નહીં થાય? કારણ કે મેં રિજિડ બોડી કહી દીધી છે. એક્સ અને ઝેડ વચ્ચે ડિસ્ટન્સ ફિક્સ નહીં, તો થીટા ફિક્સ થઈ ગયો તમારું. કારણ કે સાઈડ લેન્થ ચેન્જ નથી થવાની તો થીટા નથી ચેન્જ થવાનું. ધેટ મીન્સ કે હું થીટાનું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું તો 0 આવે, કારણ કે થીટા ફિક્સ છે, થીટા કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન શું આપવાનું? 0. ડી થીટા અપોન ડીટી 0. અચ્છા, ડી થીટા અપોન ડીટી શું આપે? ઓમેગા. એંગ્યુલર પોઝિશનનું ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન એંગ્યુલર વેલોસિટી ઓમેગા આપે. ધેટ મીન્સ કે ડી થીટા અપોન ડીટી 0 છે એનો મીનિંગ એમ થઈ ગયો કે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. સાહેબ ઈ ક્યાંથી લાવ્યા? અચ્છા, ડી થીટા અપોન ડીટી એટલે ઓમેગા થયું. સાહેબ તમે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 કેમ લખ્યું? જુઓ તો આ વાય પાર્ટિકલ એક્સ ની રિસ્પેક્ટમાં આમ ટ્રાવેલ કરશે તો થીટા વધશે. જો તો ઓમેગા 1 એ ખરેખર અહીંયા આમ નામ પડ્યું દેતું હોય તો ઓમેગા 1 થીટા વધારવા માટે રિસ્પોન્સિબલ છે અને ઓમેગા 2 થીટા ઘટાડવા માટે રિસ્પોન્સિબલ છે. ઓમેગા 1 થીટા વધારવા માટે છે, ઓમેગા 2 થીટા ઘટાડવા માટે છે. થીટા વધશે ઘટશે નહીં, થીટા ઇન્ક્રીઝ ડિક્રીઝ નહીં થાય, થીટા તો ફિક્સ જ રહેશે. બટ આ વધારવાનું કામ કરે, આ ઘટાડવાનું કામ કરે. વધારવાનું કામ કરે એટલે મેં પ્લસ લીધું, ઘટાડવાનું કામ કરે એટલે મેં માઇનસ લીધું. નહીં તો તમને પ્રશ્ન થાય ને કે સાહેબ ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 કેમ ન કર્યું ભાઈ? કારણ કે એક થીટા વધારે છે, એક થીટા ઘટાડે છે, તો ઘટાડે છે એટલે મેં માઇનસ લીધું. એનો મીનિંગ એમ ન થઈ ગયો ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2. તો ટૂંકમાં y ની x ની રિસ્પેક્ટમાં જે એંગ્યુલર વેલોસિટી છે એ જ એંગ્યુલર વેલોસિટી z ની bx ની રિસ્પેક્ટમાં છે. તો આના ઉપરથી આપણે લખી શકીએ એવરી પાર્ટિકલ, એક ઇમ્પોર્ટન્ટ નોટ થઈ ગયો, નોટ, that is every particle which is lie on a rigid body have same angular velocity with respect to each other. એનો મીનિંગ એમ થઈ ગયો if any rigid body have angular velocity omega, then every particle of that rigid body must have angular velocity omega with respect to each other. ટૂંકમાં આખા રિજિડ બોડીની જે એંગ્યુલર વેલોસિટી હોવાની ને એ જ એંગ્યુલર વેલોસિટી ઈ રિજિડ બોડીના ઈચ એન્ડ એવરી પાર્ટિકલની વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર હોવાની. કારણ કે ઓમેગા વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર આવે છે. આના ઉપરથી એક ક્વેશ્ચન, ટૂંકમાં એક સારી વસ્તુ છે, તમે તમને સમજાવી દઉં પછી આપણે છોકરાઓ ધીમે ધીમે કરતા મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં એન્ટર થઈએ. પણ આ નોટ તમારી માટે કામની છે. ચલો હવે હું અહીંયા એક
તમને એક્ઝામ્પલ થી ડિસ્કશન કરું છું. જો આમાં તમને ક્લેરિટી વધારે સારી બનશે. નવી વાત કાંઈ ન થવાની. વાત મારી એની જ છે કે ભાઈ ઓમેગા બધાનો સેમ રહેવાનો છે. હું આવી રીતના એક ડિસ્ક લઉં છું. આ એક યુનિફોર્મ ડિસ્ક છે. માસ અહીંયા બધી જગ્યાએ રહેલ છે. આ તમારું ઓ પોઈન્ટ આ જે છે એ ફિક્સ છે. આખી એક ડિસ્ક છે અને ડિસ્કને આપણે રિજિડ બોડી તરીકે એઝ્યુમ કરીએ છીએ. અચ્છા, આખી ડિસ્ક ઓની રિસ્પેક્ટમાં ઓમેગા એંગ્યુલર વેલોસિટી થી રિવોલ્વ કરે છે. ઓમેગા that is angular velocity of disk. તો હવે તમને એટલું સમજાઈ ગયું કે આ ટૂંકમાં વર્ટિકલ પ્લેનમાં અહીંયા ટૂંકમાં આખું આપણું ઓ ફિક્સ છે. ટૂંકમાં આમ વચ્ચેથી તમે સમજી લો ને, ખિલ્લી મારીને ફિક્સ કરી દીધી છે. એક ડિસ્ક હશે, એ ડિસ્કને વચ્ચેથી ખિલ્લી મારીને ફિક્સ કરી દીધી છે. ઓલી પહેલાના જમાનામાં સીડી આવતી, ડીવીડી આવતી, તમે જોઈ હોય તો વચ્ચેથી અમે એને કેમ ફિક્સ કરી દીધી, એને અરાઉન્ડ આખી ડિસ્ક રિવોલ્વ થાય છે. હવે તમને એટલી ખબર જ છે કે આખી આ ડિસ્ક છે જેને મેં રિજિડ બોડી તરીકે ટ્રીટ કરી છે, એ ઓમેગા એંગ્યુલર વેલોસિટી રિવોલ્વ થાય તો ડિસ્કના ઈચ એન્ડ એવરી પાર્ટિકલની લીધે એકબીજાની રિસ્પેક્ટમાં એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ હોવી જોઈએ. ડેફિનેટલી મેં તમને સમજાયું, આગળનામાં એ લખાયું, નોટ તરીકે લખાયું તો હોવી પડે ને કે આ ઓમેગા ખરેખર ડિસ્કનું છે. પણ હું આના ઉપરના બે પાર્ટિકલ લઉં. ચાલો માની લો હું તમને કહું છોકરાઓ, આ એક પાર્ટિકલ તમારો એક્સ છે અહીંયા, કે જે આનાથી સ્મોલર ડિસ્ટન્સે છે. એક વાય પાર્ટિકલ છે જે અહીંથી કેપિટલ આર ડિસ્ટન્સે છે. એક સ્મોલ આર પર છે, એક કેપિટલ આર પર છે. તો હવે મારું તમને કહેવાનું એમ હોવું જોઈએ કે એક્સ ની બી એંગ્યુલર વેલોસિટી ઓમેગા જોવી પડે અને વાય ની બી ઓમેગા જોવી પડે. હવે આવું તમે હું કહીએ છીએ, કેવું અને પ્રૂવ કરવું અલગ વાત છે. આપણે પ્રૂવ કરીએ પછી આપણે આમ જોરશોરથી કહી શકશું ના ભાઈ, જે એક્સ પાસે ઓમેગા છે વાય પાસે ઓમેગા છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો પહેલા ક્વેશ્ચન કઈ નથી, ખાલી આપણે આ વસ્તુને સમજીએ છીએ અહીંયા કે ફર્સ્ટ મારે અહીંયા જે ડિસ્કશન કરવું છે કે આ તમારો એક્સ પોઈન્ટ છે, આ તમારો વાય પોઈન્ટ છે. અચ્છા, એક્સ પાર્ટિકલ પાસે એ બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ વી સેપરેશન કે વી એપ્રોચ ન હોવી જોઈએ. વાય અને ઓ પાસે વી સેપરેશન કે વી એપ્રોચ ન હોવી જોઈએ. બરાબર છે. અથવા અચ્છા, બંનેને કનેક્ટ કરતી લાઈન પરપેન્ડિક્યુલર હોય તો ચાલે? હા ચાલે સાહેબ, તો ચાલે. એક્સ પાસે આ ડાયરેક્શનમાં પરપેન્ડિક્યુલર બંનેને કનેક્ટ કરતી લાઈન પરપેન્ડિક્યુલર હોઈ શકે? હોઈ શકે. એ તો હોઈ શકે. હવે કેટલી હોય? તો કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ભાઈના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અને પરપેન્ડિક્યુલર વેલોસિટી. તો અહીંયા આ v પરપેન્ડિક્યુલર કેટલી થવાની છે? ઓમેગા ઇન્ટુ આર. આપણે ખરેખર શું ભણ્યા હતા છોકરાઓ? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v પરપેન્ડિક્યુલર અપોન સેપરેશન. તો હા ભાઈ, આ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં કેટલી હશે? ઓમેગા સ્મોલ આર હશે. આની પાસે જોવા જાવ તો આ ડાયરેક્શનમાં હા બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર હોઈ શકે. that is omega into capital R. સેમ ફોર્મ્યુલા મુજબ. મીન્સ કે અહીંયા જે છે આની પાસે ઓમેગા ઇન્ટુ કેપિટલ આર હોવું જોઈએ. અચ્છા, બંને વચ્ચેનું સેપરેશન કેટલું થાય? બંને વચ્ચેનું સેપરેશન તો કે ટોટલ કેપિટલ આર છે, આ સ્મોલ આર છે, તો બંને વચ્ચેનું સેપરેશન કેપિટલ આર માઇનસ સ્મોલ આર થવાનું છે. બોલો, આમાં કોઈ અહીંયા સુધી કોઈને ક્યાંય ડાઉટ? બધાને રેડી? પાક્કું? મોડાસા? ઓકે ફાઇન. તો હવે મારે શું પ્રૂવ કરવાનું છે કે ભાઈ આખી ડિસ્ક ઓમેગા થી રિવોલ્વ કરે છે, તો એક્સ ની રિસ્પેક્ટમાં વાય કે વાય ની રિસ્પેક્ટમાં એક્સ બી ઓમેગા થી જ રિવોલ્વ કરે છે. તો આ એક્સ અને વાય પાસે હું વાય ને વિથ રિસ્પેક્ટ ટુ આમ લખી નાખું ઓમેગા વાય એક્સ, એંગ્યુલર વેલોસિટી ઓફ ઓમેગા સોરી એંગ્યુલર વેલોસિટી ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અચ્છા, વાય પાસે એક્સ ની રિસ્પેક્ટમાં વી સેપ હોવી જોઈએ, તો એ રિજિડ બોડી નો આવે. વી એપ્રોચ હોવી જોઈએ, તો એ રિજિડ બોડીમાં ન આવે.
પણ શું વાય પાસે એક્સ ની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનના પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો ચાલે? હા તો ચાલે, તો એ સર્ક્યુલર મોશન કરે, એમાં કઈ આર ચેન્જ નથી થવાનું, આપણે રિજિડ બોડી એઝ ઇટ ઇઝ રહેવાની છે. ઓકે, તો ઓકે ભાઈ, ચાલો આપણે ડિફાઇન કરીએ એંગ્યુલર વેલોસિટી, કારણ કે વાય ની રિસ્પેક્ટમાં એક્સ જે છે અહીંયા રિવોલ્વ કરે છે, કારણ કે એની પાસે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી છે. તો આપણે શું ભણ્યા? ઓમેગા વાય એક્સમાં મેં તમને શું કીધું હતું કે ભાઈ વાય ની એક્સ ની રિસ્પેક્ટમાં વેલોસિટી પણ કઈ પરપેન્ડિક્યુલર અપોન બંને વચ્ચેનું સેપરેશન કેપિટલ આર માઇનસ સ્મોલ આર. આવું આપણે રિલેટિવ એંગ્યુલર વેલોસિટીમાં મંડેના લેક્ચરમાં ભણ્યા હતા. અચ્છા, વી વાય એક્સ કેમ લખવું પરપેન્ડિક્યુલર? સિમ્પલ છે યાર, વાય ડાયરેક્શનની વેલોસિટીમાંથી એક્સ ડાયરેક્શનની વેલોસિટી સબટ્રેક્ટ કરો, બીજું શું કરવાનું? ચલો, વી વાય માઇનસ વી એક્સ પરપેન્ડિક્યુલર રહેશું અપોન સેપરેશન તો ફિક્સ જ છે. ચલો તો ઓમેગા વાય એક્સ લઈએ, વી વાય કેટલું? વી વાય ઓમેગા ઇન્ટુ કેપિટલ માઇનસ વી એક્સ કેટલું? તો કે એક્સ પાસે ઓમેગા ઇન્ટુ સ્મોલ આર છે, બીજું શું છે યાર? ઓમેગા ઇન્ટુ સ્મોલ આર, ઓમેગા ઇન્ટુ સ્મોલ આર. સાહેબ એ ડાયરેક્શનમાં છે, ઓલામાં તમે માઇનસ માઇનસ પ્લસ કર્યું, તેમાં ઓપોઝિટ ડાયરેક્શન હતી, યાર સેમ ડાયરેક્શન છે. જો અપોન કેપિટલ આર માઇનસ સ્મોલ આર, સિમ્પ્લિફાઈ કરો, ઓમેગા કોમન, કેપિટલ આર માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર માઇનસ સ્મોલ આર, આ થઈ ગયું તમારું કેન્સલ. તો વાય ની એક્સ ની રિસ્પેક્ટમાં હું એમ કહી દઉં કે વાય એક્સ ની રિસ્પેક્ટમાં લેટ્સ એઝ્યુમ ઓમેગા ડેશ થી રિવોલ્વ કરે છે, તો ડેફિનેટલી છોકરાઓ અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું કે ઓમેગા ડેશ બી ઓમેગા જ છે. વાય પાર્ટિકલ પાસે એંગ્યુલર વેલોસિટી એક્સ ની રિસ્પેક્ટમાં ઓમેગા છે ને એક્સ પાસે વાય ની રિસ્પેક્ટમાં બી ઓમેગા છે. તમે ઓમેગા એક્સ વાય કરી નાખો તોય કઈ ચેન્જ નહીં થાય. હેલો સર. હા ભાઈ, વેલોસિટી બરાબર ઓમેગા સૂત્ર ઉપરથી જોઈ તો ઓમેગા એક 1/r થી ચલે તો બેના ઓમેગા અલગ ન હોય? શું ફરીથી શેના પરથી જોઈ? વેલોસિટી બરાબર ઓમેગા સૂત્ર ઉપરથી આપણે જોઈ તો ઓમેગા હોય પ્રોપોર્શનલ ટુ 1/r, બેનું સેન્ટર થી ડિસ્ટન્સ અલગ છે તો બેનો ઓમેગા અલગ હોય. જો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, બેટા બેના ઓમેગા ફિક્સ જ હોય, તો અત્યાર સુધી આપણે પ્રૂવ કર્યું. આર ડિફરન્સ હોવાથી વેલોસિટી ડિફરન્ટ થઈ જાય. હવે તું જે કે છો ને કે ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર, એનો મતલબ એમ કે તું વેલોસિટી બધાની સેમ માને છો, તો વેલોસિટી સેમ ક્યાંથી લેવાની સર્ક્યુલર મોશનમાં? ખબર પડી? એટલે આ જે કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય ને કે સાહેબ આર ઓમેગા વી ફિક્સ માની લો, તો આર જુદા જુદા બધાના ઓમેગા જુદા જુદા હોવા જોઈએ, જે અહીંયા હું વારંવાર પ્રૂવ કરું છું. આપણે લાસ્ટ 30-35 મિનિટ્સ થી જ પ્રૂવ કરીએ છીએ કે ઈચ એન્ડ એવરી પાર્ટિકલનો ઓમેગા સેમ જ હોવાનો, એમાં કઈ ડિફરન્સ આવી જ નથી શકવાનો. હજી એક એક્ઝામ્પલ થી લઈને તને કહું, લે ને તમ આ તો આપણને એમ થાય આ તો છે બીજી હતો, હજી આપણે થોડુંક ટફ લઈએ, લે ને ઓર ટફ લઈએ, આપણે શું વાંધો છે? આ તો ક્વેશ્ચન ન કર્યો તો આપણે આગળ ગયો છે, તને હજી એક ક્વેશ્ચન છે, હજી એક પ્રૂવ કરી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આખે આખી આ ડિસ્ક છે, ડિસ્કની એંગ્યુલર વેલોસિટી ઓમેગા છે ને, તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે એંગ્યુલર વેલોસિટી ઓમેગા જોવાની. એમાં ડિસ્ટન્સનો ક્યાંય રોલ નથી આવતો. તારો જવાબ ખાલી એટલો કે ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર, તું લખી જ ન શકતો. વી ને કઈ રીતના કોન્સ્ટન્ટ માની શકે? આર જુદો હોય તો અહીંયા વી જુદો જ હોય, એટલે ઓમેગા કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. ક્યાંથી ક્વેશ્ચન આવ્યો હતો? રાજકોટમાંથી, મોરબી. ખબર પડી ભાઈ? ઓકે, માની લો હું તમને એક સિમ્પલ બીજો એક એક્ઝામ્પલ લઈને, એ જ ડિસ્ક, હાલો એના જ એક્ઝામ્પલમાં થાય, પણ આપણને કઈ જગ્યા નથી રહી, તમે કન્ફ્યુઝ થશો એટલા માટે એની એ જ આપણે ડિસ્ક લઈએ અને હું તમને એમ કહી રહ્યો છું કે આ સેન્ટર સી હતું, અહીંયા બધી જગ્યાએ બલ્ક હતું, આ તમારી ડિસ્ક હતી, ડિસ્કને આપણે રિજિડ બોડી તરીકે ટ્રીટ કરીએ છીએ, રિજિડ બોડી તરીકે ટ્રીટ કરીએ છીએ. અચ્છા હાલો, હવે હું એક કામ કરું, ઓલો એક્સ વાય પાર્ટિકલ ની હતું ને, હવે આ સેન્ટર છે ને, હું એક પાર્ટિકલ એ લઉં અને એક પાર્ટિકલ, અચ્છા આ ડિસ્ટન્સ કેપિટલ આર છે, એક પાર્ટિકલ અહીંયા લઉં, બી લો. હું એમ કહું છું આ સેન્ટર ફિક્સ છે,
સેન્ટર ફિક્સ છે અને સેન્ટરની અબાઉટ આખે આખું ઓમેગા એંગ્યુલર વેલોસિટીથી ડિસ્ક રિવોલ્વ કરે છે. તો મારું કહેવાનો મિનિંગ એમ છે કે એ પાસે તે એંગ્યુલર વેલોસિટી ઓમેગા જોઈ અને બી પાસે એંગ્યુલર વેલોસિટી ઓમેગા જોઈ. હવે એવું કહેવાનું છે તો આપણને પ્રશ્ન થાય કે આગળનામાં સાહેબ આપણે ઓલો આ ઓમેગા ઓમેગા, હા બરાબર, આપણે ઓમેગા ઓમેગા જ પ્રૂવ કર્યું. તો મેં ઓમેગા ડેશ ભલે કીધું પણ ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા જ પ્રૂવ કરી દીધું. તો ઓલો ભાઈબંધી ક્વેશ્ચન, એ સાહેબ બેનું ડિસ્ટન્સ જુદું જુદું, તો ત્યાં એને વિચારવું પડે કે અહીંયા તું જોવા જા, આ પાર્ટિકલની વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થી જોવા જા, આ પાર્ટિકલની y ની વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, બે માં r બદલાઈ ગયા બકા, v જુદા જુદા હોય તો ઓમેગા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r ન કહી શકીએ. તો હવે આમાં બે સેમ જ હોય, એમ નહીં સાહેબ, સેમ નહીં, પ્રૂવ કરી દો. હાલો પ્રૂવ કરી દો કે સેમ કેમ છે. અચ્છા, સેમ માટે મેં શું કીધું કે પહેલા તો આ બંનેને કનેક્ટ કરતી લાઈન ડ્રો કરવાની. મારે ફાઇન્ડ કરવી છે એંગ્યુલર વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. ટૂંકમાં આખી આખી ઓમેગા છે અને મારે ફાઇન્ડ કરવી છે ઓમેગા બી એ. ચલો, ટૂંકમાં એંગ્યુલર વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ. તો તમને ખબર જ છે બંનેને મારે એક લાઈનથી કનેક્ટ કરવાની. ચાલો આપણે અહીંયા બંનેને કનેક્ટ કરતી આ લાઈન ડ્રો કરીએ. આ બંનેને કનેક્ટ કરતી લાઈન આપણે ડ્રો કરીએ. અરે રોટેટ થઈશ કે નહીં હે? અહીંયા ક્યાંક છે. ચલો હવે બંનેને કનેક્ટ કરતી આપણી લાઈન આવી રીતના ડ્રો કરી નાખું છું. બંનેને કનેક્ટ કરતી લાઈન છે. તો હવે શું કીધું કે બી ની રિસ્પેક્ટમાં, સોરી એ ની રિસ્પેક્ટમાં બી પાસે બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ વી સેપરેશન ન હોવી જોઈએ, વી એપ્રોચ ન હોવી જોઈએ. પરપેન્ડિક્યુલર હોય તો ચાલે. તો એની ફોર્મ્યુલા વી બી એ પરપેન્ડિક્યુલર અપોન બંને વચ્ચેનું સેપરેશન. તમને ખબર પડે છોકરાઓ, આ આર હોય, આ આર હોય તો √2r થાય, કારણ કે અહીંયા તો પાયથાગોરસ લાગુ પડે. તો સેપરેશન √2r આવી જવાનું. બંને વચ્ચેનું સેપરેશન જે મેં કીધું હું એ મુજબ જ બધું ચાલુ છું. ઓકે, તો સાહેબ પહેલા તો હું એમ કહું છું મારે શું જોઈ છે બરાબર સમજજો. હું પ્રૂવ શું કરવા માંગુ છું કે આખી આખી ડિસ્ક ઓમેગાથી ટ્રાવેલ કરે છે. તો એ પાસે તે સી ની રિસ્પેક્ટમાં એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ છે. બી પાસે તે સી ની રિસ્પેક્ટમાં એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ છે અને બી પાસે એ ની રિસ્પેક્ટમાં બી એંગ્યુલર વેલોસિટી ઓમેગા જ છે. એ હું પ્રૂવ કરવા માંગુ છું. બધા ઓમેગા જ છે. તો પહેલા છોકરા હું તમને એમ કહું મારે વી બી એ લખવું જોઈએ. તો સી અને બી ને કનેક્ટ કરતી લાઈનને પહેલા યાદ કરો. ઓલામાં મેં પહેલા જે વેલોસિટી લીધી હતી તો એક્સ પાસે ઓ ની રિસ્પેક્ટમાં આમ હતું, વાય પાસે ઓ ની રિસ્પેક્ટમાં આમ હતું. તો અમારે અહીંયા જોવું પડે કે પહેલા એ પાર્ટિકલ સી ની રિસ્પેક્ટમાં પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો કે હા સાહેબ અહીંયા તમે જોવા જાઓ આખે આખું આ ડિસ્ક રોટેટ કરતી હોય તો આ પોઈન્ટ પાસે અહીંયા તમારી પાસે જે આ વેલોસિટી થવાની છે એ હોય. હા, કઈ હોય તો કે વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે ડિસ્ટન્સ કેટલું આર અને ઇન્ટુ બોલો તો છોકરા ઓમેગા. આ વી એ કહી દો. હા બરાબર છે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હોય. અચ્છા, અહીંયા હું આમ ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં ન લખી શકું છું. આખી આખી રોટેટ થતી હોય તો ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં વેલોસિટી વી બી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. પણ મારે જો થોડુંક મેચ ટફ થયું, બીજું ક્યાં થયું. મેં શું કીધું અત્યાર સુધી, મેં એમ કીધું કે આ બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈનને અલોંગ વેલોસિટી ન હોવી જોઈએ, નો વી સેપ હોવી જોઈએ, નો વી એપ હોવી જોઈએ. બટ યસ પરપેન્ડિક્યુલર હોય તો ચાલે. શું આ વી એ બંનેને કનેક્ટ કરતી લાઈનના પરપેન્ડિક્યુલર છે? ના રે ના. આ પરપેન્ડિક્યુલર છે? ના રે ના. તો પહેલા મારે બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ અને પરપેન્ડિક્યુલરના કમ્પોનન્ટ લેવા પડે. તો મને એટલી ખબર પડે કે અહીંયા આ 90 છે, આ 45 જ થવાનું છે, કારણ કે 10 45 1 r upon r1 થાય તો I 45 જ થવાનું છે. અચ્છા, તો આ 45 થાય તો આ વી એને પરપેન્ડિક્યુલર જ છે તો આ બી 45 ડિગ્રી થવાનું છે. તો આ આર ઓમેગાના બે કમ્પોનન્ટ ન લઈ લેવાય. આ આર ઓમેગાના એક આ કમ્પોનન્ટ જે બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ આવી ગયો, ધેટ ઇઝ આર ઓમેગા cos 45 અને cos 45 1 upon √2 થાય એટલે એટલું હું સીધું લખું છું, ધેટ ઇઝ આર ઓમેગા upon √2 અને I થઈ ગયું ધેટ ઇઝ આર ઓમેગા upon √2.
સાહેબ હુકમ જુઓ ને, એક તમને બંને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ સોરી પેરેલલ કમ્પોનન્ટ મળ્યો અને એક પરપેન્ડિક્યુલર મળ્યો. સેમ અહીંયા આના બે આપણે કમ્પોનન્ટ લઈએ જોવો તો કેમ થવાનું છે તો કે આ 45 છે, આ 45 થઈ જાય તો I જે છે દેટ ઇઝ R ઓમેગા cos 45, તો R ઓમેગા અપોન √2 આવે અને આને પરપેન્ડિક્યુલર આ થવાનું છે ને દેટ ઇઝ R ઓમેગા sin 45, બે sin 45 કે cos 45 1 અપોન √2 થવાનું. હવે હું તમને એમ કહું છું કે આપણે એમ કીધું છે કે આ બોડી બકા રિજિડ બોડી છે અને રિજિડ બોડીમાં બી અને એ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેવું જોઈએ. બી અને એ વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ હોવું જોઈએ, દેટ ઇઝ √2r જ હોવું જોઈએ. તો √2r હોય દેટ મીન્સ કે r ઓમેગા બાય √2 ને r ઓમેગા બાય √2 વી સેપરેશન કે વી એપ્રોચ ન હોવી જોઈએ. દેટ મીન્સ એ બે સેમ છે, આ સેમ છે, તો આને એકોર્ડિંગ ક્યાંય આપણું ડિસ્કશન આવવાનું જ નથી. કારણ કે વી સેપ કે વી એપ્રોચ તો 0 છે જેટલી જુઓ ને તમે. અચ્છા, વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ પેરેલલ લખું છું અને મેં કીધું એમ કે આ ન જોવી જોઈએ અને આપણે વી સેપરેશન કહેવાના યા વી એપ્રોચ કહેવાના અને આ 0 જ હોવું જોઈએ. ધેટ મીન્સ કે વી બી પેરેલલ માઇનસ વી એ પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 0 થવું પડે. ધેટ મીન્સ વી બી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ વી એ પેરેલલ થવું પડે. તો બંને પેરેલલ કોને કનેક્ટ કરતી લાઈનને, તો છે જ જુઓ ને r ઓમેગા બાય √2 અને r ઓમેગા બાય √2. તો બી ની એની રિસ્પેક્ટમાં 0 થઈ ગઈ રિલેટિવ વેલોસિટી. તો હવે પરપેન્ડિક્યુલર છે જોઈએ, ચલો ને ભાઈ પરપેન્ડિક્યુલર ચેક કરીએ હું ન્યા. તો બી પાસે એની રિસ્પેક્ટમાં મારે પરપેન્ડિક્યુલર વેલોસિટી જોઈએ છે. તો શું લખાય સાહેબ? વી બી પરપેન્ડિક્યુલર માઇનસ વી એ પરપેન્ડિક્યુલર. વી બી પરપેન્ડિક્યુલર તો આ રહ્યું આર ઓમેગા બાય √2 માઇનસ એ પરપેન્ડિક્યુલર પણ આ નીચે છે તો એની ઓપોઝિટમાં છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આર ઓમેગા બાય √2. તો બી પાસે એની રિસ્પેક્ટમાં પરપેન્ડિક્યુલર વેલોસિટી આવી ગઈ 2r ઓમેગા બાય √2 એટલે √2r ઓમેગા. જોઈ લ્યો પાછું પૂરું થઈ ગયું તમારું. ઓમેગા બી એ ઇઝ ઇક્વલ ટુ વી બી એ પરપેન્ડિક્યુલર √2r ઓમેગા અપોન √2r કેન્સલ આવી ગયું ઓમેગા. મેં તમને નોટ્સમાં એવું લખાયું છે જે આગળ નોટ ઇમ્પોર્ટન્ટ નોટ કરીને લખાવીને કે એવરી પાર્ટિકલ ઓફ અ રિજિડ બોડી have angular velocity omega with respect to each other. એટલે બી પાસે એ ની રિસ્પેક્ટમાં ઓમેગા છે તો તમે એમ કહી શકો એ પાસે બી ની રિસ્પેક્ટમાં ઓમેગા છે. એટલે અમે શું કીધું ખબર પડી ભાઈ? રેડી બધાને? ઓકે, તો ટૂંકમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલથી મેં લગભગ તમને 40 મિનિટ જેવું થઈ ગયું. એક જ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું કે ઓમેગા બધાના સેમ હશે. આપણે એક્ઝામ્પલથી પ્રૂવ કર્યું, માન્યું નથી, એક્ઝામ્પલથી પ્રૂવ કર્યું. ચાલો હવે આપણે પ્યોર ટ્રાન્સલેશનલ મોશન અને પ્યોર રોટેશનલ મોશનમાં આવ્યા. પણ રોટેશનલ મોશન માટે આપણે રિજિડ બોડીને ડિફાઇન કરશું. તો પહેલા આપણે હેડિંગ આપી દઈએ અહીંયા, that is pure translational motion. Pure translational motion. Pure translational motion that means કે હું તમને એવું કીધું છોકરાઓ કે આ એક ઓબ્જેક્ટ છે, આવી રીતનો એક સ્ક્વેર શેપનો ઓબ્જેક્ટ છે તમારી પાસે. અત્યારે અહીંયા છે, પછી અહીંયા ગયો એ જ સ્ક્વેર ઓબ્જેક્ટ, પછી અહીંયા ગયો, તો એનું ટ્રાન્સલેશનલ મોશન થયું. માની લો અહીંયા એ પાર્ટિકલ હતો, અહીંયા એક્સ હતો, અહીંયા વાય હતો, અહીંયા ઝેડ હતો. તો આ એક્સ પાર્ટિકલ ટ્રાવેલ કરીને અહીંયા ગયો, વાય પાર્ટિકલ ટ્રાવેલ કરીને અહીંયા ગયો, ઝેડ પાર્ટિકલ ટ્રાવેલ કરીને અહીંયા ગયો. પાછો આ કયો થઈ ગયો આપણો? એક્સ અહીંયા આવી ગયો, વાય અહીંયા આવી ગયો, ઝેડ અહીંયા આવી ગયો. ધેન વાય પાર્ટિકલ અગેન ટ્રાવેલ કરીને અહીંયા ગયો,
એક્સ પાર્ટિકલ અગેન ટ્રાવેલ કરીને અહીંયા ગયો, ઝેડ પાર્ટિકલ અગેન ટ્રાવેલ કરીને અહીંયા ગયો. તો આ કયો હતો આપણો એક્સ વાય ઝેડ. જો આખા બોડીમાં પાર્ટિકલનું ક્યાંય કોઈ જગ્યાએ રોટેશન ન હતું, ટ્રાન્સલેશનલ લિનિયર મોશન જ થયું. ઇવન આને જ લિનિયર મોશન કહેવાય એવું જરૂરી નથી. તમને સમજાવું. માની લો ઇનોઇડ સ્ક્વેર હતો, ઇનોઇડ પાછો હું સ્ક્વેર લઈ લો કે ઈ પહેલા અહીંયા હતો એક વખત, સ્ક્વેર અહીંયા હતો, પછી સ્ક્વેર અહીંયા આવ્યો, ઈ જ સ્ક્વેર અને ઈ સ્ક્વેર પછી અહીંયા આમ ગયો. તો હવે અહીંથી તમે ચેક કરવા જાઓ તો અહીંયા ઓલો આપણો આ એક્સ પાર્ટિકલ હતો તમારો, આ વાય પાર્ટિકલ હતો, આ ઝેડ પાર્ટિકલ હતો. તો એક્સ પાર્ટિકલ આમ કરતા કરતા અહીંયા ગયું, વાય પાર્ટિકલ તે અહીંયા ગયો હશે, ઝેડ પાર્ટિકલ અહીંયા ગયો હશે. અચ્છા, ડિસ્પ્લેસમેન્ટ વાઇઝ લખવું હોય તો આને હું કહી દઉં છોકરાઓ કે આ એક્સ નો ડિસ્પ્લેસમેન્ટ ડીએક્સ, વાય નો ડિસ્પ્લેસમેન્ટ ડીવાય, ઝેડ નો ડિસ્પ્લેસમેન્ટ ડીઝેડ. ડિસ્પ્લેસમેન્ટ મેં કીધું છે, પાથ લેન્થ નહીં, સ્થાનાંતર. અચ્છા, માની લો આ વાય પાર્ટિકલ છે એ પછી અહીંથી ટ્રાવેલ કરીને અહીંયા આવી ગયો. જો આ આખો સ્ક્વેર આમ ચાલ્યો છોકરાઓ, આમ ક્યાંય રોટેટ નથી થયો, વચ્ચે ક્યાંય ફરવા નથી માંડ્યો, આમ ગયો. એવું નથી ટ્રાન્સલેશનલ મોશન એટલે આમ સ્ટ્રેટ જ થાય, કરવી લિનિયર પાથે હોય, આમ ગયો પછી આમ ગયો. બટ ડ્યુરિંગ મોશન ક્યાંય એની અંદર રોટેશન નથી આવ્યું, બોડી પોતે ઘૂમવા નથી માંડી, બોડી પોતે ઉપર નીચે ગઈ, પેલા આમ થોડીક ઉપર ગઈ પછી આમ ગઈ, બટ એનું મોશન તો સ્ટીલ આપણે એને ટ્રાન્સલેશનલ મોશન જ કહીશું. પછી આ એક્સ અહીંયા આવી ગયો, આ ઝેડ અહીંયા આવી ગયો. તો આ દરેક કેસની અંદર આ લઈ લો, આ લઈ લો, જેટલું એક્સ નું ડિસ્પ્લેસમેન્ટ થયું છે એટલું જ વાય નું થયું છે, એટલું જ ઝેડ નું. હા, પાથ લેન્થ ધેટ્સ ઓકે, હું ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરું છું. તો મારું અહીંયા જે તમારી સાથેનું ડિસ્કશન છે એમાં હું ડેફિનેટલી આવું કહી શકું કે ભાઈ જેટલું એક્સ નું ડિસ્પ્લેસમેન્ટ હશે એટલું જ વાય નું ડિસ્પ્લેસમેન્ટ હશે, એટલું ઝેડ નું ડિસ્પ્લેસમેન્ટ હશે. કારણ કે ડિસ્પ્લેસમેન્ટ ધેટ મીન્સ શોર્ટેસ્ટ પાથ. એક્સ અહીંયા ગયો, વાય અહીંયા ગયો, અહીંથી તમને સમજાય છે જેટલું એક્સ નું ડિસ્પ્લેસમેન્ટ, વાય આગળ હતો તેટલું વાય નું ડિસ્પ્લેસમેન્ટ, એટલું ઝેડ નું ડિસ્પ્લેસમેન્ટ. જો ક્યાંક રોટેટ થયું હોય તો પોસિબલ છે છોકરાઓ કે ડિસ્પ્લેસમેન્ટ ક્યાંક ને ક્યાંક ચેન્જ થયો હોય. તો ટ્રાન્સલેશનલ મોશન છે એટલે રેખીય ગતિ છે આ તો. અચ્છા, એના ઉપરથી આનું એક વખત ટાઈમની રિસ્પેક્ટમાં તમે ડિફરન્શિએશન કરો તો જેટલી એક્સ પાર્ટિકલ પાસે વેલોસિટી હશે એટલી જ વાય પાર્ટિકલ પાસે હશે, એટલી ઝેડ પાર્ટિકલ પાસે હશે અને એટલી જ એના સેન્ટર ઓફ માસ પાસે હશે. સેન્ટર ઓફ માસ માટે હું આમ લખી તો શકું જ ને. ક્યાંથી લાવ્યો તો કે સાહેબ ડિસ્પ્લેસમેન્ટ મળી ગયું એનું એક વખત ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો, વેલોસિટી મળી જાય. એનો મિનિંગ એમ થઈ ગયો હજી એક વખત તમે ડિફરન્શિએશન કરો તો જેટલું એક્સ નું એક્સેલરેશન હશે એટલું જ વાય નું હશે, એટલું જ ઝેડ નું હશે અને એટલું જ સેન્ટર ઓફ માસ નું હશે. અને મેં તમને છોકરાઓ સેન્ટર ઓફ માસ ભણાવતી વખતે એ તો સમજાયું હતું કે સેન્ટર ઓફ માસ મારે એક એવું પોઈન્ટ ડિફાઇન કરવું છે કે આખી બોડીને ભૂલી જાઓ અને એક પોઈન્ટથી જ હું મારી વાતને આગળ વધારી શકું. કારણ કે આપણે કાઇનેમેટિક્સ, NLM, વર્ક એનર્જી પાવર એ આખું પોઈન્ટ માટે ભણ્યા હતા. અહીંયા આપણી બોડી ઘૂસી તો બોડી ઘૂસી એટલે ઘણી કોઈ બોડીને ભૂલીને પાછું આપણે એનો સેન્ટર ઓફ માસ, એ સેન્ટર ઓફ માસ ઇટ ઇઝ ધ પોઈન્ટ કે જેને આપણે પાર્ટિકલ તરીકે એઝ્યુમ કરી શકીએ. એની પાર્ટિકલ આખા બોડીની જગ્યાએ હોય, આખી બોડીને ભૂલી હવે પાર્ટિકલને જ એનાલાઇઝ કરીએ તો એ પાર્ટિકલનું નામ જ આપણે સેન્ટર ઓફ માસ કીધું હતું. પછી તો આનો મિનિંગ શું થઈ ગયો? આનો મિનિંગ તમારી પાસે ઓલી ફોર્મ્યુલા બધી એપ્લિકેબલ થઈ ગઈ. કઈ તો કે મેં યાદ કરાવું ભણાવ્યું હતું, સિસ્ટમનું મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ ઇન્ટુ વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ. તમે એપ્લિકેબલ કરી શકો. અચ્છા, બીજું સર શું કરશું? હાલો તો ઘડીક વાર બધાની કાઇનેટિક એનર્જી લખું. તો ટોટલ કાઇનેટિક એનર્જી એટલે મારે આમ ન લખાય. ટોટલ કાઇનેટિક એનર્જી માની લો એક્સ પાર્ટિકલની હાફ mx vx સ્ક્વેર પ્લસ હાફ my vy સ્ક્વેર પ્લસ હાફ mz vz સ્ક્વેર પ્લસ ડોટ 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 ડોટ. આવા કેટલા બધા પાર્ટિકલ હશે? પહેલો પાર્ટિકલ છે આ પાર્ટિકલ, એક્સ ની કાઇનેટિક એનર્જી હાફ mx vx સ્ક્વેર, હાફ my vy સ્ક્વેર, હાફ mz vz સ્ક્વેર. એમ લખ્યું પણ તમને ખબર જ છે કે ખરેખર બધાની વેલોસિટીના
તો મેગ્નિટ્યુડ તો સેમ છે ભાઈ. તો કાઇનેટિક એનર્જી ઓફ ટ્રાન્સલેશનલ મોશન હું Vx ઇઝ ઇક્વલ ટુ Vy ઇઝ ઇક્વલ ટુ V કહી દઉં તો હાફ કોમન આવી જશે. અહીંયા શું આવશે mx પ્લસ my પ્લસ mz પ્લસ ડોટ 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 ઇન્ટુ V સ્ક્વેર. વાય? because of Vx is equal to Vy is equal to Vz is equal to V. હું કામ? કારણ કે બધાના ડિસ્પ્લેસમેન્ટ સેમ છે. હું કામ? કારણ કે બધાએ ટ્રાન્સલેશનલ મોશન કર્યું છે. અને આનો મિનિંગ એમ ન થઈ ગયો છોકરો કે ટોટલ કાઇનેટિક એનર્જી એટલે હાફ એક્સ નું માસ, એક્સ પાર્ટિકલનું માસ, વાય પાર્ટિકલનું માસ, ઝેડ પાર્ટિકલનું માસ, આવા જેટલા પાર્ટિકલ છે બધાનો માસ લઈ લો તો ટોટલ માસ ન આવી જાય. સો ટોટલ માસ ઇન્ટુ હાફ mv સ્ક્વેર. આ એમ જે છે ધેટ ઇઝ ધી ટોટલ માસ. એલા ખબર પડી ભાઈ? આમાં મેં માત્ર ના ટ્રાન્સલેશનલ પાર્ટને જ ધ્યાનમાં લીધો છે. રોટેશનલ રોટેટ કરે છે પાર્ટને ધ્યાનમાં જ નથી લીધો. હવે હું હેડિંગ આપીશ પ્યોર રોટેશનલ મોશન. આપણે તો બેનું ભેગું બનવાનું છે. રોલિંગ મોશન ધેટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ટ્રાન્સલેશનલ મોશન પ્લસ રોટેશનલ મોશન. આગળ એ જતો હોય અને રોટેટ એ કરતો હોય, બે હોય. આ જ પેન અત્યારે મેં આમ જો આ પેન હતી આપણો બ્લોક હતો. પેન પેલા મેં આમ સીધી જવા દીધી. ઇવન આ પેન પેલા આમ ગઈ પછી આમ ગઈ. આ ટ્રાન્સલેશનલ મોશન જ થયું. પણ પેન અહીંથી આમ જતી હોય, આમ રોટેટ કરતી હોય અને આગળ જતી હોય. તો હવે આ રોટેશનલ મોશન અને ટ્રાન્સલેશનલ મોશનનું કોમ્બિનેશન થયું. પેન અહીંયા હતી એ સીધી આમ જાય કે પેન અહીંથી આમ જઈને આમ જઈને આમ જાય. એ થયું કયું મોશન? ટ્રાન્સલેશનલ. પણ આ પેન આમ હતી પણ આમ કરતા 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 આગળ જાય તો આ ટ્રાન્સલેશનલ પ્લસ રોટેશનલ. આગળ એ વધે છે અને રોટેટ થાય છે. અલા ખબર પડી ભાઈ? કારણ કે આ પાથમાં છે ને આમાં ઘણાને ડાઉટ આવે. આ ટ્રાન્સલેશન આ તો દેખાય જ આવે પણ આ આમ ગયું ક્યાં? રોટેટ ક્યાં થયું? નથી થયું. હા પણ આ પેન હોય અહીંયા આમ થઈ ગઈ હોય ને અહીંયા આમ થઈ ગઈ તો એ રોટેટ થઈ. એટલે ખબર પડી ને ભાઈ? પાક્કું ને બધાને? ઓકે. પછી આપણે હેડિંગ આપીએ પ્યોર રોટેશનલ મોશન. પ્યોર રોટેશનલ મોશન. અચ્છા, રોટેશનલ મોશન માટે મેં તમને કીધું એમ કે મારે રિજિડ બોડીને જ ડિફાઇન કરવી પડશે. રિજિડ બોડીને જ યાદ કરવી પડશે. તો તમને એમ કહી રહ્યો છું કે આવી એક લાર્જ રિજિડ બોડી છે. ગમે એવા શેપની આપણે લઈ લઈએ છીએ. હા, રિજિડ બોડી છે. અને રિજિડ બોડીમાં આ રીતની એક્સિસ છે. That is axis of rotation, AOR. AOR એટલે હું axis of rotation કહીશ. ટૂંકમાં આખી રિજિડ બોડી આ એક્સિસને અબાઉટ રિવોલ્વ કરે છે. હવે એક ડિફરન્સ છે અહીંયા સાથે સાથે તમને હું સમજાવી દઉં. આની અંદર એક ડિફરન્સ છે. ડિફરન્સ બિટવીન સર્ક્યુલર મોશન એન્ડ રોટેશનલ મોશન. સર્ક્યુલર મોશન કોને કહેવું ને રોટેશનલ, બે અલગ છે. બે અલગ છે. તો અહીંયા એક્સિસ ઓફ રોટેશન આપણે આ મેં કીધું કે આને અબાઉટ આ આખી રિજિડ બોડી ઓમેગા એંગ્યુલર વેલોસિટીથી રિવોલ્વ કરે છે. તો માની લો આ તમારી એક્સિસ ઓફ રોટેશન. એક કામ કરું કન્ટિન્યુટીમાં ડ્રો કરી નાખો. આવી રીતના ડોટેડથી ડ્રો કરવાને બદલે તમને વ્યવસ્થિત દેખાય બધાને. ધેટ ઇઝ યોર એક્સિસ ઓફ રોટેશન. આને અબાઉટ રિવોલ્વ કરે છે. તો છોકરા હું એક પાર્ટિકલનો વિચાર કરું કે ભાઈ આ પાર્ટિકલ છે, આ એક્સ નામનો કોઈ પાર્ટિકલ છે કે જે અહીંથી આર એક્સ જેટલા ડિસ્ટન્સે રહેલો છે. આર એક્સ જેટલા ડિસ્ટન્સે આખી બોડી રોટેશનલ મોશન કરે છે એમ કહેવાય. બટ આ પાર્ટિકલ આ એક્સિસને અબાઉટ સર્ક્યુલર મોશન કરે છે એમ કહેવાય. સર્ક્યુલર મોશન કોઈ પાર્ટિકલ માટે વાત કરતા હોય અને પાર્ટિકલ ભેગા થઈને આખી એક્સટેન્ડેડ બોડી બનાવતા હોય તો એક્સટેન્ડેડ બોડીનું રોટેશનલ મોશન આવે.
કોઈ દિવસ એમ ન બોલાય કે પાર્ટિકલ રોટેશનલ મોશન કરે છે. પાર્ટિકલ સર્ક્યુલર મોશન જ કરે છે. આની અંદર એક્સ વાય ઝેડ એવા ઇન્ફાઇનાઇટ અરબો ખરબો પાર્ટિકલ છે. એ બધા પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે અને બધી જ સર્ક્યુલર મોશનની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એટલે તમારું રોટેશનલ મોશન. Rotational motion, that is the cumulative effect of each and every particle who are performing circular motion. તો બીજો પાર્ટિકલ લઈએ. અચ્છા, rx નામની રેડિયસ ની અંદર આમ રિવોલ્વ કરે. અચ્છા, બીજો એક પાર્ટિકલ y લઈએ જે અહીંથી r y જેટલા ડિસ્ટન્સ છે એ આવી રીતના આમ સર્ક્યુલર મોશન કરે છે. અચ્છા, ત્રીજો એક પાર્ટિકલ માની લો હું આવો z લઈ લઉં છું. z આવી રીતના r z રેડિયસ વાળા પાથ પર સર્ક્યુલર મોશન કરે છે. એક્સિસ ઓફ રોટેશન છે ને, એક્સિસ ઓફ રોટેશન એવી એક એક્સિસ છે કે આ આખી રિજિડ બોડીના જેટલા બી પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે ને બધાનું સેન્ટર જોવા જાવ ને, બધાનું સેન્ટર તો એ સેન્ટર એક્સિસ ઓફ રોટેશન પર લાઈ કરે છે. જો તમે તો અહીંયા હું પેલા એક્સિસ ઓફ રોટેશનમાં એક ઇમ્પોર્ટન્ટ લાઈન તમને લખાવી દઉં કે ધેટ a particle which is lie on an axis of rotation are at rest. મેં શું કીધું? કારણ કે એક્સિસ ઓફ રોટેશન તો ક્યાંથી, તો કે આ રિજિડ બોડીમાંથી જ પાસ થાય છે ને, તો એની ઉપર જેટલા પાર્ટિકલ હશે એ કોના અબાઉટ રિવોલ્વ કરશે? નહીં, એ રેસ્ટ પર હશે. આ એક્સિસ ઓફ રોટેશન પર જેટલા પાર્ટિકલ લાય કરતા હશે, કારણ કે રિજિડ બોડીમાં બધી જગ્યાએ બલ્ક હશે. અહીંયા બલ્ક, અહીંયા બલ્ક, અહીંયા બલ્ક, મેટર બધી જગ્યાએ હશે, તો પાર્ટિકલ અહીંયા હશે. ટૂંકમાં એક્સિસ ઓફ રોટેશન પર જે પાર્ટિકલ હશે એ બધા રેસ્ટ પર હશે અને એ સિવાયના બધા પાર્ટિકલ એવી રીતના સર્ક્યુલર મોશન કરતા હશે કે બધા જ સર્કલનું સેન્ટર એ પાછું એક્સિસ ઓફ રોટેશન જ હોય. Remaining all particles are performing circular motion in such a way that center of that circle must lie on axis of rotation. બોલો, ખબર પડી બધાને? પાક્કું યસ યા નો? તો સર્ક્યુલર મોશન ને રોટેશનલ મોશન વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થયો. પાર્ટિકલ માટે જે ડિફાઇન કરતા હોય સર્ક્યુલર મોશન હોય અને એ સર્ક્યુલર મોશનની જ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ આપણને રોટેશનલ મોશન આપતું હોય, તો એ આપણે રોટેશનલ મોશન કહી દેવાના છે. ઓકે, ચાલો. તો આર એક્સ, આર વાય, આર ઝેડ આપણને આ બધી ખબર પડી ગઈ. હવે ડિફરન્સ બિટવીન, એ છેલ્લે હું તમને ક્યાંક હેડિંગ આપીને લખાવી દઉં, બે વચ્ચેનો ડિફરન્સ એટલે યાદ રહે. અચ્છા, હવે અહીંયા હું આ બધા પાર્ટિકલ માટેની કાઇનેટિક એનર્જી લખું. જો આ બધા સર્કલની રેડિયસ જુદી જુદી છે. અચ્છા, તો હું એમ કહું છું કે ભાઈ કાઇનેટિક એનર્જી, હવે આમાં છે ને આપણી મોડ્યુલ ને બધી બુકો અને રોટેશનલ કાઇનેટિક એનર્જી કે કાઇનેટિક એનર્જી હોય. હા, ટ્રાન્સલેશનલ ટૂંકમાં રેખીય ગતિ ઉર્જા કે ચાક ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા. અહીંયા તમે સમજી જ લો કે પ્યોર રોટેશનલ મોશન હોય તો અહીંયા રોટેશનલ કાઇનેટિક એનર્જી જો, અહીંયા ક્યાં ટ્રાન્સલેશનલ સુરેખ ક્યાં ગતિ છે તે, તો અહીંયા આપણી ટોટલ કાઇનેટિક એનર્જી. અચ્છા, હાલો, પહેલા પાર્ટિકલ માટે ટોટલ કાઇનેટિક એનર્જી શું લખવાની? તો કે ભાઈ મને તો અત્યાર સુધી રોટેશનલ ઠીક છે, બાકી હું તો કાઇનેટિક એનર્જી એટલે કાઇનેટિક એનર્જી. પહેલા પાર્ટિકલ એક્સ છે તો એક્સ નો માસ હાફ એમ એક્સ વી એક્સ સ્ક્વેર પ્લસ હાફ એમ વાય વી વાય સ્ક્વેર પ્લસ હાફ એમ ઝેડ વી ઝેડ સ્ક્વેર પ્લસ ડોટ 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 ડોટ. તો કેમ કરશું સાહેબ? તો કઈ ચિંતા નથી કરવાની. ઓલામાં તો આપણી પાસે શું કીધું હતું આની આગળનામાં? તો કે ભાઈ બધાની વી સેમ હતી, વી ને બહાર કાઢ્યું. શું અહીંયા આ એક્સ પાસે વીએક્સ કીધું, વાય પાસે વીવાય કીધું, ઝેડ પાસે વીઝેડ કીધું. શું વીએક્સ વીવાય વીઝેડ સેમ હશે? તો કે સાહેબ અહીંયા કદી લિનિયર મોશન નથી, રોટેશનલ મોશન બી છે. તો લિનિયર અને રોટેશનલ ક્વોન્ટિટી વચ્ચેનો એક રિલેશન આપણે ભણ્યા હતા? તો કે હા સાહેબ આપણે ભણ્યા હતા.
અને આપણે એ રિલેશન આવો કાંઈક ભણ્યા હતા, દેટ ઇઝ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. અચ્છા, આપણે 1 કલાકથી એ જ પ્રૂવ કરીએ છીએ કે x પાસે જે એંગ્યુલર વેલોસિટી હશે તો y પાસેની એંગ્યુલર વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ x ઓમેગા જ હશે. આખું મેં કીધું કે આખી રિજિડ બોડી આ એક્સિસ ને અબાઉટ ઓમેગા થી રિવોલ્વ થાય છે, તો x આ પાર્ટિકલ ની અબાઉટ ઓમેગા થી રિવોલ્વ થાય છે, y x ની રિસ્પેક્ટમાં ઓમેગા થી રિવોલ્વ થાય છે. ટૂંકમાં હવે એટલું આપણે સમજી લઈએ કે એવરી પાર્ટિકલ પાસે ઓમેગા સેમ છે. અને આ ફોર્મ્યુલા મુજબ બધાના ઓમેગા, y નો ઓમેગા, z નો ઓમેગા, x નો ઓમેગા બધા સેમ છે. બટ ઈ x, આ y, આ z બધા એક્સિસ થી જે r ડિસ્ટન્સ છે એ જુદું જુદું છે. અહીંયા rx જુદું છે, અહીંયા ry જુદું છે, અહીંયા rz જુદું જુદું છે. તો r જુદું જુદું હોય તો v કઈ રીતના બધાના સેમ લેવા મળે? તો અહીંયા હું vx ઇઝ ઇક્વલ ટુ vy ઇઝ ઇક્વલ ટુ vz નો કહી શકું ને. ઓમેગા બધાનો સેમ, એ તો મેં પ્રૂવ કરાવ્યું, એટલે તો હું મેં ચેપ્ટર રિયલ સેન્સમાં શરૂ કર્યું. બાકી તમે સ્વીકારવાનું આવે કે ઓમેગા સેમ હોય. આપણે તો અલગ અલગ રીતે પ્રૂવ કર્યું કે હા ભાઈ ઓમેગા સેમ હોય. તો હવે મારે અહીંયા તો કે કાંઈ નહીં સાહેબ, શું કરવાનું, ચિંતા નહીં કરવાની. ઇઝ ઇક્વલ ટુ હાફ mx, vx ની જગ્યાએ શું લખવાનું આવે મારે? તો કે rx ઓમેગા x આવે. ઓમેગા એકબીજાની રિસ્પેક્ટમાં ઓમેગા સેમ જ હોય. પ્લસ હાફ my પ્લસ હાફ my, vy ની જગ્યાએ ry ઓમેગા હોલ સ્ક્વેર પ્લસ હાફ mz, vz ની જગ્યાએ rz ઓમેગા હોલ સ્ક્વેર પ્લસ ડોટ 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 ડોટ. ઓકે સાહેબ, તો હવે ચિંતા હું કામ કરવાની બકા? mx, my, mz એ બધાનો સમ તો થઈ જ જવાનો. ચાલો એક કામ કરું, પેલા બધામાંથી ઓમેગા સ્ક્વેર ને કોમન લઈ લઉં. ઓમેગા સ્ક્વેર, હા ડેફિનેટલી. તો હું આમ ન લખી શકું હે છોકરો, હાફ mx ઇન્ટુ rx સ્ક્વેર પ્લસ હાફ ને કોમન લઈ લેશું એવું હશે તો, એટલે હાફ ઓમેગા સ્ક્વેર બેને કોમન લઈ લઉં, એટલે mx rx સ્ક્વેર પ્લસ my ry સ્ક્વેર પ્લસ mz rz સ્ક્વેર પ્લસ ડોટ 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 ડોટ. કોને કોમન લીધું આપણે? હાફ ઓમેગા સ્ક્વેર ને કોમન લીધું. બોલો અહીંયા સુધી રેડી બધાને? બધા ક્લિયર? ઓકે. તો હવે સાહેબ શું કરશું? આમાં શું રહ્યું? mr સ્ક્વેર, જેટલા ચેપ્ટર થોડું ઘણું સ્ટાર્ટિંગનું ભણીને બેઠા છે એને પકડાઈ ગયું. mr સ્ક્વેર પાર્ટિકલનું માસ અને r નો સ્ક્વેર એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અચ્છા, હવે તો કે ભાઈ જેટલાને જગ્યાએ ચાલ્યું નહોતું એને હું પ્રૂવ કરી દઉં કે ભાઈ ચલો તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ, મારી પાસે આવી ગયું છોકરાઓ, mx, my, mz એટલે હું કહી શકું ix, x પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે i જડત્વની ચાક માત્રા, iy પ્લસ iz પ્લસ ડોટ 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 ઇન્ટુ હાફ ઓમેગા સ્ક્વેર. ને અહીંથી તમારી પાસે તમે ટોટલ કાઇનેટિક એનર્જી લખી શકવાના છો હાફ i ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તમે લખી નાખવાના છો હાફ i ઓમેગા સ્ક્વેર. જ્યાં તમે છોકરાઓ આ ix કોની જગ્યાએ કીધી? તો કે વેર i ઇઝ ઇક્વલ ટુ, હું મેં કીધું ix પ્લસ iy પ્લસ iz પ્લસ ડોટ 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 ડોટ. અને ix ની જગ્યાએ શું આવ્યું હતું? તો કે x પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ટુ કોઈ પણ પાર્ટિકલના ડિસ્ટન્સ હંમેશા એક્સિસ થી પરપેન્ડિક્યુલર જ હોય, તો એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર. આને આપણે એક નવું નેમ આપ્યું, ધેટ ઇઝ વેર i ઇઝ ઇક્વલ ટુ ix પ્લસ iy પ્લસ iz. i ની જગ્યાએ શું થાય એ મેં તમને કીધું, અને i નું નામ થશે i ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ધેટ મીન્સ જડત્વની ચાક માત્રા. મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો મિનિંગ શું થવાનો છે? જડત્વની ચાક માત્રા. સાહેબ તમે અહીંયા લખી શક્યા ને એમાં અમે ઘણું બધું સમજી ગયા
કે તમે આઈએક્સ પ્લસ આઈવાય પ્લસ આઈઝેડ પ્લસ ડોટ 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 સીધું આઈ કરી નાખ્યું એટલે ટોટલ આખી બોડીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખી નાખી, બધા પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો તમે અહીંયા વેક્ટર સમ નો કર્યો, સ્કેલર સમ કર્યો. ધેટ મીન્સ મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્કેલર ક્વોન્ટિટી હોવી જોઈએ, એટલે તો જ હું આઈએક્સ પ્લસ આઈવાય પ્લસ આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ લખી શકું. બાકી તમારે વેક્ટર સમ લેવા જવો પડતો હોય ને. ધેટ મીન્સ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા તમારી કઈ ક્વોન્ટિટી છે તો કે ભાઈ સ્કેલર ક્વોન્ટિટી છે. સાહેબ આગળનામાં કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા આવી હતી હાફ એમ વી સ્ક્વેર. અહીંયા સાહેબ હાફ નું હાફ તો રહ્યું જ તે ત્યાં બરાબર સાહેબ અમને સમજાતું હતું કે ટ્રાન્સલેશનલ મોશન હોય એટલે વી આવતો હતો. અહીંયા સાહેબ અમને સમજાય છે કે રોટેશનલ મોશન હોય એટલે ઓમેગા આવે. ત્યાં સાહેબ માસ આવતું હતું ટ્રાન્સલેશનલ મોશનમાં. સાહેબ અહીંયા માસની જગ્યાએ આવ્યું. મીન્સ કે અત્યાર સુધી ચેપ્ટર 2, 3, 4, 5 ની અંદર માસનો જે રોલ હતો એ રોલ હવે અહીંયા ચેપ્ટર નંબર 6 ની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈ લેવાનું છે. માસ શું હતું હવે ભણ્યા યાદ કરો. માસ ધેટ ઇઝ ઇનર્શિયા, જડત્વ. ઇનર્શિયા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માસ. જડત્વ એ દળના સમપ્રમાણમાં છે. જેનું દળ વધારે, જેનું માસ વધારે એની ઇનર્શિયા વધારે. ઇનર્શિયા એટલે એના ચેન્જ ઇન સ્ટેટ ઓફ મોશન નો ઓપોઝ કરે. એની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કોણ કરે? માસ. દળ. ખટારાને બળ આપો ને સાયકલને બળ આપો, બેયને હરખું બળ આપ્યું હોય પણ સાયકલની સ્ટેટ ઓફ મોશન ચેન્જ થઈ જાય, ખટારાનું સ્ટેટ ઓફ મોશન ચેન્જ ન થાય. શું કારણ છે એનું? તમારી બળની કઈ ખૂટ છે? ના ના, ખટારાનું દળ વધારે છે. તો માસ શું કરતું હતું તો કે ભાઈ સ્ટેટ ઓફ મોશન ના ચેન્જ નો ઓપોઝ કરતું હતું. તો એનો રોલ અહીંયા કોણ લઈ લે છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું કરશે? સ્ટેટ ઓફ મોશન ઇન રોટેશનલ મોશન, ચેન્જ ઇન સ્ટેટ ઓફ રોટેશનલ મોશન નો ઓપોઝ કરશે. મારે કોઈ બોડીને રોટેટ કરાવી છે પણ જો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે તો એને રોટેટ નહીં થવા દે. જેમ મારે ખટારા અને સાયકલ ઉપર બળ લગાડ્યું હતું, ફોર્સ આપ્યું હતું, હું એના સ્ટેટ ઓફ મોશનને ચેન્જ કરવા માંગતો હતો બટ ખટારાએ ન થવા દીધું, સાયકલે થવા દીધું. એમ જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે હું મારથી બળ આપીશ, મારું બળ જો એને રોટેટ કરાવી દે તો એને ટોર્ક કહેવાય. મીન્સ કે મારું ટોર્ક આપવા છતાંય જો બોડી રોટેટ નહીં થાય તો મારે સમજી લેવાનું કે એ બોડીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે. એટલે ખબર પડી મેં શું કીધું? હલો ભાઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એના રોટેશનલ મોશનમાં જે ચેન્જ થાય છે ને, સ્ટેટ ઓફ ચેન્જ ઇન રોટેશનલ મોશન, એનો ઓપોઝ કરશે. બસ બીજું કઈ નથી. પણ ત્યાં માસ જ આવતું હતું. માસ ઇઝ ઇનર્શિયા. અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા શબ્દો ઈ જ રહે છે. ત્યાં જડત્વ હોય, ગુજરાતી મીડિયમ માટે અહીંયા જડત્વની ચાક માત્રા. તો હવે આપણે આપણા એકચ્યુઅલ ટોપિક તરફ આવીએ છોકરાઓ. એટલે આ બધું ખરેખર હું અહીંથી જ શરૂ કરી શકું છોકરાઓ. અહીંથી જ લેક્ચર મેં 8 ને 10 શરૂ કર્યો હોય પણ તો તમને અહીંયા મારે યાદ રખાવીને હાલવું પડે કે બધાનો ઓમેગા કેવો હોય? સેમ હોય. એક લાઈન યાદ રખાવી પડે જે આપણે ત્યાં પ્રૂવ કરી. એની માટે આપણે 30-35 મિનિટ જેવો સમય આપ્યો કે ઓમેગા બધાની સેમ શા માટે હોય. અચ્છા, તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ, ધેટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા. પહેલા તો હવે એની ફોર્મ્યુલા આવશે. તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે આઈ વડે શો કરશું. ઇનર્શિયા એટલે આઈ. આપણે પાર્ટિકલનું માસ અને આર સ્ક્વેર. ધેટ મીન્સ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ધેટ મીન્સ હું લખી શકું માસ ઓફ પાર્ટિકલ ઇન્ટુ perpendicular distance of particle from an axis. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેમ? અરે કોઈ પાર્ટિકલ નું તમે જ્યારે ડિસ્ટન્સ લેતા હોય તો એ પરપેન્ડિક્યુલર જ આવે ને, એટલું મેથ્સ આવડવું જોઈએ આપણને. તો એક્સિસ થી પાર્ટિકલ નું ડિસ્ટન્સ ની વાત થતી હોય તો એ પરપેન્ડિક્યુલર જ હોય. ઓકે, ચાલો સાહેબ, આ અમને સમજાઈ ગયું. એટલે એમ આર સ્ક્વેર, મેં એમ એક્સ આર એક્સ સ્ક્વેર લીધું, એમ બાય આર વાય સ્ક્વેર લીધું. અચ્છા, પછી સાહેબ હવે બીજો પોઈન્ટ હું લખશું તો અહીંથી પછીનો પોઈન્ટ, ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. ધેટ મીન્સ કે એનો વેક્ટર સમ નહીં થાય, સ્કેલર સમ થશે. અચ્છા, યુનિટ તો કે ભાઈ, અચ્છા તમે સાહેબ આ ડિફાઇન કરી કોની માટે કરી? મેં મોમેન્ટ ઓફ ઇનર્શિયા
પાર્ટિકલ માટે ડિફાઇન કરી. સાહેબ તમે પાર્ટિકલ માટે ડિફાઇન કરી કે રિજિડ બોડી માટે ડિફાઇન કરી? પાછળ મેં બે ડિફાઇન કરી નાખી. પાર્ટિકલ માટે ડિફાઇન કરી, રિજિડ બોડી માટે ડિફાઇન કરી. પાર્ટિકલ માટે IX, IY, IZ કીધો, એ બધાનો સમ I કહી દીધો. છતાંય હમણાં હું તમને ઇન્ડિવિજ્યુઅલી સમજાવું જ છું કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ માટે કેમ ફાઇન કરવી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ માટે કેમ ફાઇન કરવી. ડિસ્ક્રીટ એટલે પાર્ટિકલ છૂટા છૂટા હોય, કન્ટિન્યુઅસ એટલે પાર્ટિકલ ભેગા થઈ જે એક લાર્જ બોડી બનાવી નાખે એને આપણે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ કહીએ છીએ. તો એ તમને શીખવાડી જ દઈશ. યુનિટ અત્યારે મેં પાર્ટિકલ માટે વાત કરી છે તો આનો યુનિટ એમ શું છે? માસ એટલે કેજી અને ઓલો ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. પછી એની શું લખવાની આવશે? તો કે ભાઈ એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવાની આવશે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થાય? M1 L2. ઓકે, પછી હવે કઈ બાકી રહ્યું? યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત બાકી રહી. મેં તમને એવું કીધું હતું કે inertia is directly proportional to mass. Yeah, mass is directly proportional to inertia. યાદ કરો. ટૂંકમાં ત્યાં જડત્વ છે ને, ઇનર્શિયા એ માસ પર જ ડિપેન્ડ કરતું હતું. જેનું માસ વધારે એની ઇનર્શિયા વધારે. જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ના ઇક્વેશનમાં ખાલી માસ ન થતું. જો માસ તો આવે જ છે બટ ખાલી માસ ન થતું, સાથે સાથે એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી આવે છે. સો મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આ તમને પૂછી પણ શકશે અને આનો યુઝ ખૂબ આવશે. ધેટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એને છોકરાઓ MOI લખાય ટૂંકમાં. આવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા MOI depends upon first mass and second distribution of mass with respect to axis. કારણ કે છોકરાઓ R સ્ક્વેર આવ્યો જો, એટલે માસ અને માસ એક્સિસ થી ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો છે એ પણ આવી જાય. માની લો આની પહેલાનો જ આપણે વાત કરી દઈએ. હજી શેપ, સાઇઝ, જીઓમેટ્રી પર ડિપેન્ડ કરી નાખે, પણ મેઇન તમને કોઈ પૂછે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિપેન્ડ અપોન માસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ. માની લો છોકરા, હું તમને એમ કહું, આ પ્રીવિયસ આપણી જે ડિસ્કશન હતું આની અંદર એક્સિસ ચેન્જ કરી નાખું તો ડેફિનેટલી ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલાઈ જવાની છે. માની લો એક્સિસ ને અહીંયા લેવાને બદલે બાર ક્યાંક લઈ લો, તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ નું ડિસ્ટન્સ જો ચેન્જ થઈ જવાનું છે. તો જો આ એક્સિસ ચેન્જ થાય તો એક્સિસ થી પાર્ટિકલ નું ડિસ્ટન્સ ચેન્જ થાય, અને પાર્ટિકલ નું ડિસ્ટન્સ ચેન્જ થાય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થઈ કહેવાય. તો યાદ રાખવાનું છે કે મોમેન્ટ ઓફ, હા, ઇનર્શિયા ખાલી માસ પર જ ડિપેન્ડ કરતું હતું, બટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખાલી માસ પર ડિપેન્ડ નહીં કરે, માસ અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ બે પર ડિપેન્ડ કરશે. ઓકે, હાલો ભાઈ. પછી તમે ત્રીજું કેવું તો શેપ, સાઇઝ, જીઓમેટ્રી આવે, બટ ધેટ્સ ઓકે. સ્કેલર ક્વોન્ટિટી આવી ગઈ, એનો યુનિટ આવી ગયો, એ માસ અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ પર ડિપેન્ડ કરશે. અચ્છા, હવે અહીંયા આપણે આની પહેલા ભણવું જોઈતો હતો પણ મને યાદ અત્યારે આવ્યું એટલે અત્યારે કહી દઉં, લખાવી દઉં ટૂંકમાં, તમને ભણાવી તો દીધો જ છે. ધેટ ઇઝ difference between circular motion and rotational motion. તો સર્ક્યુલર મોશન કોની માટે હશે છોકરાઓ? પાર્ટિકલ માટે હશે. ધેટ મીન્સ અહીંયા એક m માસ નો પાર્ટિકલ છે, આ એક્સિસ છે, આ ડિસ્ટન્સ છે, તો મારે એમ કહેવાય આ પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે. બટ રોટેશનલ મોશન, it is cumulative effect of circular motion of every particle of body. It is cumulative effect of circular motion of rigid body. It is cumulative effect of
circular motion of every particle of rigid body. That means કે આવી રીતની એક બોડી હોય, આ એક્સિસ ઓફ રોટેશન, તો આ પાર્ટિકલ સર્ક્યુલર મોશન, આ પાર્ટિકલ સર્ક્યુલર મોશન, આ પાર્ટિકલ સર્ક્યુલર મોશન, આ પાર્ટિકલ સર્ક્યુલર મોશન, બધા સર્ક્યુલર મોશનની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ એટલે આપણે એમ કહી શકીએ કે આ બોડી રોટેશનલ મોશન કરે છે. ચાલો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ માટે અચ્છા એક લાઈન રહી ગઈ, તમે ક્યાંક જગ્યા ગોતો. એક ઇમ્પોર્ટન્ટ વાત રહી ગઈ, મારે તમને કહેવાની જ રહી ગઈ, એક ઇમ્પોર્ટન્ટ વાત કે છોકરાઓ આ છે ને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ નોન નેગેટિવ ક્વોન્ટિટી છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યારે નેગેટિવ ન હોઈ શકે, નોન નેગેટિવ. એટલે જામનગર અત્યારે કેમ હાજર થયા? સર અમારે બોર્ડની એક્ઝામ આવે ને નેટવર્કના પ્રોબ્લેમના કારણે સર. પણ પૂરું થવા આવ્યું ત્યારે તમે ક્યાં હારા નવે પ્રગટ થયા? તમને બોર્ડની એક્ઝામ આવે નેટવર્કનો શું પ્રોબ્લેમ આવ્યો? સર એ બે રીઝન હતા. એટલે આ સ્કૂલે મોડું આવવાનું હતું અને હોસ્ટેલમાં છે તો હોસ્ટેલમાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો. એમ નહીં, ઠીક, હોસ્ટેલમાં રહ્યો છો? હા સર. ત્યાંથી કનેક્ટ નથી થઈ શકતા? ના સર, અમારે ટેપ તો લીધા સર, પણ એમાંથી કનેક્ટ નથી થવાતું, એમ નહીં, જોઈન નથી થવાતું. એમ નહીં, આ તમારે બોર્ડની એક્ઝામ હોય તો મોડા હું કામ આવવાનું? 8 વાગે હું કામ ન આવી ગયો? બોર્ડની એક્ઝામ થોડી ને સવારે 6 થી 9 હોય છે. અમને તો સર 9:30 નું કીધું. ઋત્વિકભાઈ આ ત્યાંથી ક્યાંક ભૂલ થાય જો તમે, વિશાલભાઈ બે તે બોર્ડની એક્ઝામ હોય તો કાં સ્કૂલે રજા હોય ને કામ હોય. ઇન્ફોર્મેશન ખોટી મળેલી છે એ લોકોને, બાકી તો બધા થોડાક સ્ટુડન્ટ આપણે મોડા જોઈન થાય ને એ બધા 8 વાગે એટલે join એ થાય. છોકરાઓને નહીં ને, જામનગરમાં જે Center સેન્ટર એટલે- હેડ હોય ને એને કયો કે તમારે Center 9:30 એટલે આવવું હોય ને તો સાડા તમે નવે આવો, આવવાનું છોકરાઓને 8 વાગે બોલાવી લ્યો. હા એટલે નોન નેગેટિવ. હવે તમે એક કામ કરો, તમે વ્યા જાઓ અત્યારે, બરાબર છે, પછી આખો લેક્ચર રેકોર્ડ થઈને સાંજે જોઈ લેજો. કાલે આને જોયા વગર ન બેઠતા નહીં તો કાલે નહીં ખબર પડે કઈ. નોન નેગેટિવ ફિઝિકલ ક્વોન્ટિટી છે, નોન નેગેટિવ ક્વોન્ટિટી. કેમ સાહેબ નેગેટિવ ન જોઈએ કે ને? આમાં કોણ આવે છે? માસ કોઈ નેગેટિવ હોય? માસ કોઈ સાંભળ્યું? માસ નેગેટિવ ન હોય. ડિસ્ટન્સ સ્ક્વેર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એનો સ્ક્વેર છે, તો કોઈ નોન નેગેટિવ, ટૂંકમાં નેગેટિવ હોય જ ન શકે. યા તો એ 0 હશે યા એ પોઝિટિવ હશે. ટૂંકમાં એ નોન નેગેટિવ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એ ક્યારેય નેગેટિવ ન હોઈ શકે. કાં તો 0 હોય કાં તો પોઝિટિવ હોય, નેગેટિવ ન હોય કોઈ. અચ્છા ચલો ભાઈ, હેડિંગ આપીએ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર discrete object system. Moment of inertia for discrete object system. DOS લખું છું હવે, તમને ટૂંકમાં આઈડિયા આવી જવું જોઈએ. discrete object system. discrete object system એટલે એમાં પાર્ટિકલો બધા છૂટા છવાયા હોય. discrete object system માની લો આ એક પાર્ટિકલ છે m1 માસનો, બીજો પાર્ટિકલ છે m2 માસનો, આ ત્રીજો પાર્ટિકલ છે m3 માસનો, આ ચોથો પાર્ટિકલ છે m4 માસનો, અને આ બધા કોઈ એક્સિસને અબાઉટ રિવોલ્વ કરે છે. આ આમ રિવોલ્વ કરે છે, આ આમ રિવોલ્વ કરે છે, આ આમ રિવોલ્વ કરે છે, આ m4 કંઈક આમ રિવોલ્વ કરે છે, બધા એક્સિસને અબાઉટ રિવોલ્વ કરે છે. ધેટ ઇઝ યોર એક્સિસ ઓફ રોટેશન. તો હવે આમાં શું કરવાનું સાહેબ? તો આની અંદર કાંઈ નહીં, ઈચ એન્ડ એવરી પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્કેલર ક્વોન્ટિટી છે એટલે ડાયરેક્ટ સમ થઈ જવાનું. સો ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો તમે પહેલા શું લખી શકો? m1 પાર્ટિકલ માટે આ ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? r1. આ ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? r2. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? r3. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? r4. એટલે આપણે અહીંયા લખી શકીએ m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર પ્લસ m4 r4 સ્ક્વેર. ઈચ એન્ડ એવરી પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમે લખવાની, પછી એનો સ્કેલર સમ કરી દેવાનો. ધેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા
ફોર કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ, COS. કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ એટલે તમને ખબર છે કે બેઝિકલી આપણે એક્સટેન્ડેડ બોડી, લાર્જ બોડીની વાત કરીએ છીએ. એક્સટેન્ડેડ બોડી ઇટ મીન્સ લાર્જ બોડી માટે ડિસ્કશન કરીએ છીએ. તો માની લો આવી રીતના તમારી પાસે આવા કોઈ એક શેપની લાર્જ બોડી છે જે આપણે હમણાં લીધી, બરાબર છે. આ એક રિજિડ બોડી છે અને આ તમારી એક્સિસ ઓફ રોટેશન છે. અને અબાઉટ એ ઓમેગા થી રિવોલ્વ કરે છે. અચ્છા, મેં તમને હમણાં કીધું તું, પાછો એક વખત યાદ અપાવી દઉં કે આ રિજિડ બોડીના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર ઓમેગા થી રિવોલ્વ કરતા હશે. યા તો રેસ્ટ પર હોય યા ઓમેગા થી રિવોલ્વ કરતા હોય, ઓર વાળો કેસ. બટ યસ, બધા પાર્ટિકલની લિનિયર વેલોસિટી જુદી જુદી હશે. કારણ કે આ આમ રોટેટ કરતું હશે તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આનો આર જુદો હોય, આનો આર જુદો હોય, એટલે બધા માટે આર જુદા જુદા હોય. તો બેઝિક તો આ જ છે ને કે હવે મારે શું કરવાનું, આખે આખી તમારે એક્સટેન્ડેડ બોડી માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય. એક્સટેન્ડેડ બોડી તરીકે રોડ આવશે, રિંગ આવશે, ડિસ્ક આવશે, હોલો હેમિસ્ફિયર, સોલિડ હેમિસ્ફિયર, સોલિડ સ્ફિયર, હોલો સ્ફિયર, હોલો કોન, સોલિડ કોન, બધું પાછું આવવાનું છે. બધાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે. તો તમારે શું કરવાનું, બેઝ તો મારો પાર્ટિકલ વાળો જ છે. એક કામ કરું કે અહીંયા હું આખે આખી રિજિડ બોડીનું ટોટલ માસ કેપિટલ એમ છે ને, ટોટલ માસ ને જવા દઉં. હું એક એલિમેન્ટ લઉં કે અહીંથી આ એક્સિસ થી આર જેટલા ડિસ્ટન્સ એ ગયો એક ડીએમ માસનો એલિમેન્ટ લીધો. સાહેબ આ એલિમેન્ટ છે, એલિમેન્ટ મારા ને તમારા માટે છે. બોડી માટે તો એ પાર્ટિકલ જ સમજો ને. તો આની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ માટે લેવી હોય તો પાર્ટિકલ જ છે. પણ પાર્ટિકલ તો રિજિડ બોડીની રિસ્પેક્ટમાં પાર્ટિકલ છે. મારી ને તમારી રિસ્પેક્ટમાં તો એલિમેન્ટ છે. મારી ને તમારી રિસ્પેક્ટમાં તો અર્થ કેટલી લાર્જ છે. બટ વિથ રિસ્પેક્ટ ટુ ગેલેક્સી આપણું અર્થ એક પોઈન્ટ જ છે, જેમ સ્ટાર આપણો પોઈન્ટ જ છે. તો તમે મલ્ટિપલ ગેલેક્સીનો વિચાર કરતા હો, સ્ટાર આપણને પોઈન્ટ જ દેખાય છે, બરાબર છે. પણ ત્યાં જાઓ તો એ સ્ટાર અર્થથી બી લાર્જ હોવાના. સેમ વે કે આ પાર્ટિકલ છે વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી. બોડી માટેથી પાર્ટિકલ જ છે તો પાર્ટિકલ માટે એપ્લાય કરી દો એમાં સ્ક્વેર. બટ મારી ને તમારી રિસ્પેક્ટ માટે એલિમેન્ટ છે. તો એલિમેન્ટ માટેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર એન એલિમેન્ટ આપણે લખીએ that is di only. So di is equal to mr square, that is dm into r square. આખા બોડીનું માસ m છે, એલિમેન્ટનું માસ dm છે. અચ્છા, આવું એક એલિમેન્ટ, બીજો, ત્રીજો, ચોથો, આવા બધા જ એલિમેન્ટ કન્ટિન્યુટીમાં હોય તો છોકરાઓ નેટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે, બધાનું ઇન્ટિગ્રેશન. અહીંયા વેક્ટર સમ થવાનો જ નથી, સ્કેલર ક્વોન્ટિટી છે. સો ઇન્ટિગ્રેશન dm r સ્ક્વેર. જે શેપની બોડી છે એ શેપને રિગાર્ડિંગ તમે એપ્લાય કરી દો. ચાલો, રેડી? ઓકે, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક એક્ઝામ્પલ જ આપણો પછી 10-15 મિનિટ હાલવાનો છે. અલગ અલગ એક્સિસ કહું, ખાલી બે જ પાર્ટિકલ લઉં. જો તમે, એટલે તમારી થોડીક માસ્ટરી આવી જરૂરી છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર ટુ પાર્ટિકલ. આ ટૂંકમાં એક્ઝામ્પલ જ છે, સમજો. હું થિયરીના ફોર્મની અંદર લઈ રહ્યો છું, બાકી છે તો એક્ઝામ્પલ જ છોકરાઓ. આ એક પાર્ટિકલ જેનું માસ m1, આ બીજો પાર્ટિકલ જેનો માસ m2, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ r કહી દઉં છું. ચલો, બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ r છે. જ્યાં સુધી આમાં સમાશે ત્યાં સુધી આની અંદર, પછી બાકી આની આ ફિગરને હું ફરીથી ડ્રો કરી નાખીશ, કોપી કરીને પાછળ મૂકી જ દઉં. કારણ કે નહીંતર શું થશે કે ફરીથી ડ્રો કરવું પડશે. કોપી, can you copy and paste? ચલો, પહેલા છોકરાઓ હું આ એક્સિસ ને અબાઉટ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી રહ્યો છું.
મને આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જણાવો. આ એક્સિસને અબાઉટ. પહેલા આ એક્સિસને અબાઉટ જણાવો. આ એક્સિસને અબાઉટ જણાવો. વચ્ચે એક્ઝેક્ટલી r/2 ડિસ્ટન્સ છે. આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જણાવો. પછી આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જણાવો. ઓકે, ચલો હું નેમ કહી દઉં. આ તમારી પહેલી એક્સિસ, આ તમારી સેકન્ડ નંબરની, આ થર્ડ, આ ફોર્થ. હજી એક છેલ્લે ડ્રો કરીશ પણ એ ભેગું ન થઈ જાય ને એટલે. ચાલો, તો મારે બે પાર્ટિકલ છે. મારે પહેલા જે આપણે સમજવું છે એ પહેલી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા I1 લખવું એટલે પહેલી એક્સિસ થઈ ગઈ. અચ્છા, પાર્ટિકલ જ છે તો પાર્ટિકલની ફોર્મ્યુલા શું છે? mr². તો પહેલાનું પાર્ટિકલનું માસ કેટલું? m1. r² એટલે ઈ પાર્ટિકલનું જે એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે એનાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો m1 પાર્ટિકલ તો પહેલી એક્સિસ પર જ લાઈ કરે છે ને. આ તમારી ફર્સ્ટ એક્સિસ છે અને m1 ઈ એક્સિસ પર જ લાઈ કરે છે તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો 0 થઈ ગયું ને, કારણ કે તો એના પર જ લાઈ કરે છે. પ્લસ m2 ઇન્ટુ 0 નો સ્ક્વેર 0. કારણ કે બીજો m1 m2 બે પાર્ટિકલ ઈ એક્સિસ પર જ લાઈ કરે છે. જો ને તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ક્યાંથી બનવાનું? ચલો I2 માટે, I2 માટે કોણ લખાવશે મને? I2 બીજી એક્સિસ પાર્ટિકલ માટે mr² જ છે. તરત તમને ક્લિક થવા માંડવી જોઈએ. mr² જ છે બીજું. ચલો તો કેમ કરશું? હા, પોરબંદર મિસવ બોલતો બેટા. સર m1 0² પ્લસ m2 r². m1 0 નો સ્ક્વેર, યસ વેરી ગુડ, પ્લસ m2 r², વેરી ગુડ. એટલે આ થઈ જશે m2 r². અચ્છા, ત્રીજી જે એક્સિસ છે ને એ એક્ઝેક્ટલી વચ્ચે જ છે. ir/2 છે, ir/2 છે, r/2 not 3. તો I3 ને અબાઉટ, ચલો તો I3 ને અબાઉટ મારે લખવી હોય તો કેમ થશે? I3 માટે આપણે શું લખી શકીએ? મને જવાબ આપશે. બૂમ 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 બૂમ. હા, ભુજમાંથી ભાઈબંધ. r/2 હોલ સ્ક્વેર પ્લસ m2. ઓકે, તો mr²/4 પ્લસ mr²/4 એટલે 2 ટાઈમ્સ mr²/4 તો mr²/2. અચ્છા, બેના માસ સેમ હોય તો, બેના માસ ડિફરન્ટ હોય તો અહીંયા m1 r² પ્લસ m2 r²/4. ચાલો, હવે I4 છે તો I4 ઓકે એ હું લખી દઉં એટલે ફટાફટ પતે. I4 માટે હું તમને એમ કહું છું કે I4 આ પાર્ટિકલ, તો એના માટે પહેલા m2 તો ઈ એક્સિસ પર જ લાઈ કરે છે, એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 થઈ ગયું અને m1 નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r થઈ ગયું તો m1 r² એટલે આવી જશે m1 r². ચલો હવે 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 આ એક્સિસ ને અબાઉટ, હાલો આ જે કહી દઈ હાચા. કેમ નો આવ્યું? સિલેક્ટ નથી થયું. હું કેમ નથી થતું? અહીંયા આવે છે આ એક્સિસ ને અબાઉટ. આ થીટા જ છે છોકરાઓ, આ થીટા આપેલો જ છે. આપણે એક્સિસ ક્યાં અટક્યા હતા? 1 2 3 4 અટક્યા હતા ને, આ 5, આ 5th નંબર. ચાલો
વિચાર કરીને કહો, પછી હું તો બધા કેસીસ લખતો જાઉં. પછી એનો સેન્ટર ઓફ માસ હોય તો સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ, પછી એવી રીતના આપણે લઈએ. ચલો આ એક્સિસને અબાઉટ મારે લખવી છે, થીટા એંગલ છે એક્સિસ, 5th નંબરની એક્સિસ છે. આ ડિસ્ટન્સ આર છે, એંગલ થીટા છે, જેને બેઝિક થી સમજાવો જવાબ આપી શકશે, ચિંતા કાંઈ નથી કરવાનું. તમે ઇક્વેશન યાદ કરો, બેઝિકમાં આપણે હું ભણ્યા હતા એ કરો, પૂરી થઈ ગઈ વાત. ચલો રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ ધી આન્સર. હાલો જુનાગઢમાંથી બહેનો. યસ, અવાજ નથી આવતો. એક જુનાગઢમાં ડખો હશે, અવાજ નથી આવતો. ચાલો એ સિવાય ક્યાંયથી કોઈએ ટ્રાય તો કરો યાર, ચિંતાઓ કેમ કરો છો? ભલે ને ખોટું પડતું, ટ્રાય કરવામાં તો આપણે કોઈ ના જ ન પડે. હા એમ બાયલીમાંથી ટ્રાય કરશું, જે સમજ્યા હોય ગયું ને યાર, ચિંતાઓ કેમ કરો છો? વડોદરા બાયલી. મોરબીમાંથી હાલો, બાકી બધા એ તો હાથ ઊંચા કર્યા જ છે. હેલો સર. હા ભાઈ બોલ મોરબીમાંથી. સર M1 આટલું તો લંબનતા D થાય છે. શું બેટા? M1 ઇન્ટુ 0 નો હોલ સ્ક્વેર. ઓકે વેરી ગુડ. ચાલ પછી M2 માટે R sin theta નો સ્ક્વેર. યાર સાઈન થીટા ક્યાંથી લાવ્યો હતું? એના બે ઘટક પાડ્યા. કોના બે ઘટક પડ્યા? R ના. આર ના બે ઘટક પડ્યા, આર કોસ થીટા અને આર સાઈન. તો તે આર કોસ કેમ ન લીધો, આર સાઈન કેમ લીધો? લંબનતા લેવાનું હોય. હા વેરી ગુડ બેટા, કરેક્ટ આન્સર બોલો. ખાલી તો સમજવામાં થોડીક સમજાવવાનું આમ કે જો સાહેબ M1 તો એક્સિસ પર જ લાઈક રહેશે, તો M1 ઇન્ટુ ડિસ્ટન્સ નો 0 નો સ્ક્વેર. M2 થી આ એક્સિસ ને અબાઉટ સાહેબ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ગોતો તમે. હાલો તો આ એક્સિસ ને અબાઉટ M2 નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? તો કે ગમે એ કહીએ કે સાહેબ એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થવાનું, આ રહ્યું. આમ આપણે ડ્રો કરીએ, જો તો ભાઈ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે, તો કે હા સાહેબ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે. આ થીટા છે, આ 90 ડિગ્રી, આ સામે તમારો હાઇપોટેનિયસ થઈ ગયું, તો sin θ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ કરો તો આ ડિસ્ટન્સ કેટલું આવી જાય સાહેબ? sin θ આવી જાય. ઓકે ધેટ્સ વેરી ગુડ. તો M2 થી M2 નું એ એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થયું? તો કે ભાઈ r sin θ હોલ સ્ક્વેર. તો I5 તમને મળી ગયું. I5 ઇઝ ઇક્વલ ટુ M2 r સ્ક્વેર sin સ્ક્વેર θ. બરોબર, આપણું કોન્સેપ્ટ પકડવાનો હતો કે પાર્ટિકલ અને એક્સિસ તેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર. ધેટ્સ ઇટ, કામ પતી ગયું. માની લો હું આમ કહું, હાલો મારે છેલ્લો આપણે કે આ M1 માસ નો પાર્ટિકલ, આ M2 માસ નો પાર્ટિકલ, બંનેને કનેક્ટ કરતી લાઈન. અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસ લાઈ કરે છે. M1 is greater than M2, હું કહે ને સેન્ટર ઓફ માસ છે, અને આ એક્સિસ સેન્ટર ઓફ માસ માંથી પાસ થાય છે 6 નંબરની. તો પછી સેન્ટર ઓફ માસ માંથી ફાઇન્ડ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છે. ચાલો આ કોણ લખાવશે મને? બિંદાસ, જો એફર્ટ કરવાની. મોરબીમાંથી કોઈ હેન્ડ રાઇઝ નહોતું કર્યું, છતાંય મેં પૂછ્યું તો આવડ્યું. તો ધેટ મીન્સ કે આવડતું હતું પણ કોન્ફિડન્સ નહોતો. તો એવું કામ કરવું જોઈએ? ભલે ને ખોટું પડતું યાર, હું કરેક્ટ કરીશ. ચલો M1 M2 છે, એનું સેન્ટર ઓફ માસ બે સેમ માસ હોય તો વચ્ચે જ હોય. વચ્ચે માટે આપણે ભણી ગયા હતા, વચ્ચે નથી એક્ઝેક્ટલી. ટોટલ ડિસ્ટન્સ r છે, M1 મોટું હશે M2 નાનું હશે, એટલે મેં M1 પાસે રાખ્યું છે. ચલો આની અંદર શું વિચારી શકીએ ને શું કરી શકીએ? હા રાજકોટ ગુરુકુળ બોલ ભાઈ.
હાલો સર, હા ભાઈ, આપણે પેલા M1 ની કે સાપેક્ષે આપણે COM ગણ લઈ. હમ. એટલે ઈ આવશે M1R. એટલે પેલા આ ડિસ્ટન્સ જોશે ને મારે પરપેન્ડિક્યુલર. હા આને તારે શું કેવું છે? R1 કહી દઈશ હા અને તું R2 કહી દઈશ. તો પેલા અહીંયા ફોર્મ્યુલા લખાવ ચાલ મને. M1 માટે શું લખાય? M1 હમ R1 સ્ક્વેર વેરી ગુડ. પ્લસ M2 R2 સ્ક્વેર. ઓકે. હવે R1 R2 હતા કે તે એઝ્યુમ કર્યા છે? એઝ્યુમ કર્યા છે એમાં. હા, એ તો એઝ્યુમ કર્યા છે આપણે. તો એની કિંમત શું મૂકી શકીએ? R1 R2 એ તો આપણું સેન્ટર ઓફ માસમાં ટુ બોડી પ્રોબ્લેમમાં ભણ્યા હતા કે R1 બરાબર શું લખાય બોલતો? M2 R ના છેદમાં M1 પ્લસ M2 બસ પૂરું. ઇન્ટુ R આમ યાદ રાખવાનું, સામેવાળાનું માસ ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ માસ. તો જેવી જ રીતના R2 એટલે સામેવાળાનું માસ, R2 તારે આ M2 થી આનો ડિસ્ટન્સ, તો સામેવાળાનું માસ ધેટ ઇઝ M1 ઇન્ટુ R અપોન M1 પ્લસ M2. ચાલો બસ સિમ્પ્લિફાય કરો એટલે આન્સર હમણાં જો M1 R1 સ્ક્વેર કેટલું થશે છોકરાઓ? R1 સ્ક્વેર એટલે M2 સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર અપોન M1 પ્લસ M2 હોલ સ્ક્વેર પ્લસ M2 ઇન્ટુ R2 સ્ક્વેર. R2 સ્ક્વેર એટલે M1 સ્ક્વેર R સ્ક્વેર અપોન M1 પ્લસ M2 હોલ સ્ક્વેર. ચાલો તો છોકરાઓ, તો I6 ઇઝ ઇક્વલ ટુ, હું એક કામ કરું, ડિનોમિનેટરમાં છે ને M1 પ્લસ M2 હોલ સ્ક્વેર લખી નાખું છું. M1 પ્લસ M2 હોલ સ્ક્વેર. ન્યુમરેટરમાં શું બચશે? તો હવે એક કામ કરું, M1 M2 આ સ્ક્વેર ને કોમન લઈ લઉં. M1 M2 આ સ્ક્વેર ને કોમન લઈ લઉં છું હું. M1 M2 આ સ્ક્વેર કોમન લઈ લીધું. તો પહેલા સ્ટેપમાં શું વધ્યું? એક M2 વધ્યું. યસ, બાકી તો બધું કોમન આવી ગયું. ઓલામાં એક M1 વધ્યું, બાકી બધું કોમન આવી ગયું. M1 પ્લસ M2 M1 પ્લસ M2 એક વખત ઉડી ગયું. તો તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ M1 M2 ઇન્ટુ આ સ્ક્વેર અપોન M1 પ્લસ M2. આ બે પાર્ટિકલના એના સેન્ટર ઓફ માસથી પાસ થતી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી ગઈ. અને હજી તમે આને યાદ રાખજો, હજી આ વસ્તુને તમે આમ લખી શકો, ધેટ ઇઝ I6 is equal to mu r square, where mu is equal to M1 into M2 upon M1 plus M2. અને આ mu ને તમે રિડ્યુસ્ડ માસ કહેવાના છો. રિડ્યુસ માસ. સાહેબ આ મ્યુ એટલે પાછો તમારો વક્રી પવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઈ નથી, આ એક કોન્સ્ટન્ટ છે સાહેબ. આ ક્યારે લેવાનું એ સમજાવીશ તમને આગળ જતા, હજી અત્યારે તમે સમજી પણ નહીં શકો. પણ M1 ઇન્ટુ M2 અપોન M1 પ્લસ M2 એટલે મ્યુ મૂકી શકીએ, એટલે મ્યુ R સ્ક્વેર થઈ ગયો. ઘણી વખત શું થશે, તમને આ જ ક્વેશ્ચન પૂછશે, ઓપ્શનમાં M1 M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ R સ્ક્વેર કરીને નહીં આપે, મ્યુ R સ્ક્વેર લખીને આપશે. તમે એમ કહો, એટલે આવું તો આપણે કઈ ભણ્યા જ નથી. તો M1 પ્લસ M2 સોરી M1 ઇન્ટુ M2 અપોન M1 પ્લસ M2 ની જગ્યાએ મ્યુ મૂકી શકો છો. રેડી? એક હોમવર્કમાં આપું છું, આ બધા ગોતતા આવજો આ એક્સિસ ને અબાઉટ. આ જ ક્વેશ્ચનમાં આ એક્સિસ ને અબાઉટ બધા ગોતતા આવશે. આ સેન્ટર ઓફ માસ માંથી પાસ થાય છે, આ એક્સિસ છે અને આ એંગલ થીટા છે, એટલે આ થીટા જ થવાનું છે, બેરખત થવાનું છે. રેડી? સેન્ટર ઓફ માસ માંથી જ પાસ થાય છે, પણ આ એક્સિસ ને અબાઉટ. આને તમે નંબર આપી દો 7. I7 હોમવર્કમાં આપું છું. કાલે મને આન્સર કહેજો. ઓકે, સારું. કાલથી આપણે બધા ઓબ્જેક્ટ માટે ભણવાનું સ્ટાર્ટ કરશું. રોડ થી શરૂ કરશું, રોડ, રિંગ ને ડિસ્ક ને એ બધું.